चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः द्वियानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तिगो भवेत् अहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। તો કાલે રિવિઝન સર્વિસ છે આનંદ લીલા એ શાસ્ત્રાર્થ છે અને 24 કોશિશ કરી રહી છું રિવિઝન કે અંદરના દોષ ન હોવાનું અને ગુણ હોવાનું કહીને નીચેના શ્લોકથી બહારનું ગુણ હોવાનું કહે છે. ત્યાં 26મા શ્લોકમાં કહ્યું કે જે શ્રી કૃષ્ણની કથા છે ઉત્તમ ગાન કરનારાઓની કૃપાથી સાંભળતો અને જે મુનિઓ એમના ઘરે આવ્યા હતા યોગી છે એમના કથાઓના પદે પદનું શ્રદ્ધાથી શ્રવણ કરતા પ્રિય કીર્તિવાળામાં મારી રુચિ થઈ એમ નારદજી અહીંયા કહી રહ્યા છે 26મા શ્લોકમાં. 27મા શ્લોકમાં કહે છે કે આવી રીતે રુચિ પ્રાપ્ત થયેલી એવી મારી પ્રિય કીર્તિવાળામાં આચલમાંથી થઈ એટલે પોતે પરબ્રહ્મ એટલે જે આપણે કાલે જોયું હતું કે જે ભગવાન જે છે એ માયાથી પરબ્રહ્મ મારી અંદર કલ્પેલું જોઉં છું એટલે એટલું એમને આવી એમની માયા આ જગત દેખાય છે તે બધું માયાનું સ્થાન હું બ્રહ્મ છું અને માયા તેને બનાવવાનું સાધન છે એવું એ આવું જ્ઞાન એમને જે અધમ પ્રકારનું આપણે આગળ જોઈ ગયા એવું જ્ઞાન એમને હમણાં થયું છે. હવે એનાથી આગળ વધીને પછી એમને ઉત્તમ ભક્તિ થશે ભગવાનમાં પણ અત્યારે એમને આવું જ્ઞાન થયું છે એવું આપણે કાલે 27મા શ્લોકમાં સમજ્યા. એના પછી આગળ 28મા શ્લોકમાં કહે છે કે આવી રીતે ભગવાનના જે શુદ્ધ યશ જે ગવાતો હતો એનું મેં ઉત્તમ પ્રકારે શ્રવણ કર્યું અને એનાથી અંતઃકરણના રજ અને તમોગુણનો નાશ કરનારી ભક્તિ શરૂ થઈ એટલે જે આપણે અંતઃકરણ વાસુદેવ રૂપ થયું એટલે કે સત્વાકાર થયું એવો અર્થ કાલે સમજ્યા હતા. હવે આગળ કે છે આ વિષયમાં 29મો શ્લોક કરું છું પેજ નંબર 146. આ વિષયમાં ભગવાનના આવેશ વિના ભગવાન પ્રકટ થશે નહીં એમ જાણી તેઓની કૃપાથી આવેશ થયો એમ નીચેના 2 શ્લોકોથી કહે છે. હવે 29 અને 30 શ્લોકમાં કહે છે કે ભગવાનના આવેશ વિના ભગવાન પ્રકટ થાય નહીં એવું જાણી અને હવે ભગવાનની જ કૃપાનો મારામાં આવેશ થયો. શ્લોકાર્થ એવી રીતે પ્રેમ રાખનાર વિનયવાળા પાપ રહિત શ્રદ્ધાવાળા અને જીતેન્દ્રિય એવા બાળ સેવક મને જે સર્વથી છુપું રાખવા યોગ્ય જ્ઞાન સાક્ષાત ભગવાને કહેલું તે દિન ઉપર પ્રેમ રાખનારાઓએ જતી વખતે કૃપાથી મને કહ્યું. હવે સુપદિનીજી પહેલા થયેલા સાધનો વાસુદેવની પ્રાપ્તિ સુધી ચાલુ રાખવા જોઈએ તેથી તે પ્રેમ રાખનારા એ શબ્દથી આરંભી ફરી કહે છે. એટલે પહેલા જે સાધનો પ્રાપ્ત થયા એમને અત્યાર સુધી આપણને જે શ્રવણાદિ બતાવ્યા બોલવાનું ભૂલે તસ્યેવં મે અનુરક્તસ્ય પ્રસૃતસ્ય હતેન સહ શ્રદ્ધાનસ્ય બાલસ્ય દાંતસ્યાનુચરસ્ય ચ જ્ઞાનમ ગુહ્ય તમમ યત્ સાક્ષાત ભગવતોદિતમ અન્વભોજન ગમિષ્યંતઃ કૃપયા દિનવત્સલાહ. હવે કે છે એમાં પહેલા થયેલા સાધનો એટલે અત્યાર સુધી એમને જે મુનિઓ પધાર્યા અને એમની સાથે એમને જે શ્રવણાદિ સાધનો વગેરે કર્યા એ સાધનો વાસુદેવની પ્રાપ્તિ એટલે જ્યાં સુધી વાસુદેવની પ્રાપ્તિ ના થાય એ આગળ પણ આપણે એક શ્લોકમાં જોયું હતું એમાં તો જો કે વર્ણાશ્રમની વાત હતી પણ તેમ છતાંય જ્યાં સુધી વાસુદેવની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી ચાલુ રાખવા જોઈએ. એમ અહીંયા પણ જે કોઈ પણ સાધનો આપણે કરી રહ્યા છીએ ભગવાનની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી ચાલુ રાખવા જોઈએ. તેથી તે પ્રેમ રાખનારા એ શબ્દથી તસ્યેવં મે અનુરક્તસ્ય એનાથી કહી રહ્યા છે કે પ્રેમ રાખનારા શબ્દથી આરંભી ફરી કહે છે
સેવક શબ્દથી સેવા સુધીના સાધનોનો સંગ્રહ કરેલો છે. સેવક પણ મેં ક કરેલો છે, ખબર નહીં, તો ઠીક છે. સેવા શબ્દથી સેવા સુધીના સાધનોનો સંગ્રહ કરેલો છે. ઠીક છે. સેવાના ચિહ્નવાળો વિનય જુદા ક્રમવાળો હોવાથી જુદો કહેલ છે. સેવાના ચિહ્નવાળો વિનય એટલે કે જે ભગવાનની સેવાના ચિહ્નવાળો એ જે વિનય એટલે કે એમની દીનતા એ જુદા ક્રમવાળો હોવાથી જુદો કહેલ છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે બાળક શબ્દથી જુદો કહેલ છે, અને નાવલાલ ગાંધી એમ કે છે કે વિનયવાળો શબ્દથી જુદો કહેલ છે, એમ જણાય છે. એવી રીતે પાપનો નાશ પણ જુદો કહેલ છે. એટલે અહીંયા કે છે કે આવી રીતે સેવાના ચિહ્નવાળો એટલે જે પ્રભુની શ્રવણ આદિ કરવાથી જે સેવા કહી, સેવાના ચિહ્નવાળો વિનય જુદા ક્રમવાળો જુદો, અને પાપનો નાશ પણ જુદો કહેલો છે. દીનતા ઘણો ઉપકાર કરનારી હોવાથી જુદી કહેલ છે. એટલે એમાં 2 નંબરની ફૂટનોટ છે કે દીન ઉપર પ્રેમ રાખનારા શબ્દમાંના દીન શબ્દ નારદ માટે યોજાયેલ છે. દીન શબ્દ નારદજી માટે કહી રહ્યા છે કે દીન શબ્દ એટલે કે દીન જે છે એના ઉપર પ્રેમ રાખે છે. હવે આગળ કે છે દીનતા ઘણો ઉપકાર કરનારી હોવાથી જુદી કહેલ છે. ન કહેલા બધા સાધનોનો સરવાળો જણાવવા ચ અને શબ્દ કહે છે. જે ચ કહ્યું છે તો કે છે કે અહીંયા ધાનસ્ય બાલસ્ય દાંતસ્ય અનુચરસ્ય ચ, એમાં ચ જે કહ્યું છે એ ચ થી કે છે કે અને શબ્દ કહે છે. એટલે કે બીજા બધા સાધનોનો પણ ન કહેલા પણ ગણી લેવા જોઈએ, એમ કરીને એનો સરવાળો જણાવવા ચ શબ્દ કહેલો છે. ફરી કહેવામાં અનુક્રમની જરૂર ન હોવાથી અનુક્રમથી વિરુદ્ધપણાથી કહેવામાં દોષ નથી. એટલે ફરી કહેવામાં એટલે અનુક્રમની જરૂર ન હોવાથી એટલે કે આ પણ છે એવું કહેવામાં અનુક્રમની જરૂર નથી. એટલે વિરુદ્ધપણાથી એટલે પહેલા આ ગુણ કયો કે પહેલા આ ગુણ કયો એમાં કોઈ દોષ નથી, એવું અહીંયા વિરુદ્ધપણાથી મને સમજાય છે. સર્વ વેદાંતો અને પંચરાત્ર વગેરે શાસ્ત્રોમાં જણાવેલું આનંદ બ્રહ્મ છે, આકાશ બ્રહ્મ છે, ઉપાખ્યાનમાં કહેલું છે તેવું કાંઈક જ્ઞાન છે. એટલે જે આપણે અણુભાષ્યમાં પણ જોયું આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત, અને આકાશને પણ બ્રહ્મ તરીકે ત્યાં કહેલું છે. એ રીતે ઉપાખ્યાનમાં કહેલું છે તેવું કંઈક જ્ઞાન છે. ગુરુના ઉપદેશથી પ્રકટ થાય છે તે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે પુરુષ બ્રહ્મ જાણનાર સર્વજ્ઞ અને તેજસ્વી થાય છે. એટલે ગુરુ જ્યારે ઉપદેશ આપે ત્યારે જે જ્ઞાન જીવને પ્રાપ્ત થાય છે, અને એ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે પુરુષ બ્રહ્મને જાણનાર બને છે, સર્વજ્ઞ અને તેજસ્વી થાય છે. મહાઉપનિષદમાં જણાવેલું જ્ઞાન દેવોથી ચૂપ રાખવા યોગ્ય હોય તેથી પણ વધારે ચૂપ રાખવા યોગ્ય છે. એટલે ઉપનિષદમાં જે જ્ઞાન જણાવેલું છે એ છુપું રાખવા યોગ્ય છે, અને તેથી પણ વધારે એટલે કે આ બ્રહ્મનું આ જે જ્ઞાન અહીંયા જે એમને પ્રાપ્ત થયું છે એ છુપું રાખવા યોગ્ય છે. મહાઉપનિષદમાં જણાવેલું જ્ઞાન દેવોથી છુપું રાખવા યોગ્ય છે એવું કેમ કહ્યું નથી સમજાતું છે. અને પુરુષોત્તમે જણાવેલું ભક્તિથી મને જાણે છે. એટલે ભક્તિ સંબંધી જ્ઞાન જે છે એ જ્ઞાન તો કદાચ મને એવું લાગે છે કે કહી શકાય, પણ જે ભક્તિ જે ગુણ છે અને એનું જ્ઞાન છે, એનું જ્ઞાન પ્રાપ્ત થયું છે તો એ કદાચ ના કહી શકાય કે ચૂપું રાખવા યોગ્ય છે એવું કહી રહ્યા લાગે છે. એવા પ્રકારનું તેથી પણ વધારે ચૂપું રાખવા યોગ્ય ભક્તિ સંબંધી જ્ઞાન છે. એટલે તો પછી એવું થયું કે બ્રહ્મનું જ્ઞાન પણ ચૂપું રાખવા યોગ્ય છે, અને એનાથી વધીને જે ભક્તિથી જે મને જાણે છે એવા પ્રકારનું જે જ્ઞાન છે એ પણ ચૂપું રાખવા યોગ્ય છે, એમ અહીંયા કહી રહ્યા છે. જેનું અનુસંધાન થાય ત્યારે ભગવાનનો આવિર્ભાવ થાય તે સર્વથી ચૂપું રાખવા યોગ્ય છે. એટલે એ ભક્તિ સંબંધી કે જે ભગવાનનો આવિર્ભાવ થાય એવું ભક્તિ સંબંધી જે જ્ઞાન છે એ તો ચૂપું રાખવા યોગ્ય છે. તેવું જ્ઞાન સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણે કહેલું, એ જ જ્ઞાન ભગવાને સાક્ષાત શ્રી કૃષ્ણે કહેલું છે, જે તે શબ્દોથી એમ જણાવ્યું છે કે તે પ્રકટ રીતે કહેવા યોગ્ય નથી. તે યોગીઓના હૃદયમાં પણ ભગવાનની ઈચ્છાથી નારદને ઉપદેશ કરવા આવેલું. એટલે આપણે 26મા શ્લોકમાં જોઈ ગયા કે એમને એ કથાનું શ્રવણ કરતા હતા, અને એની આગળ પણ આપણે જોયું કે યોગી હતા. તો
તો યોગી હતા તો એમને પણ કેવી રીતે ભક્તિનું જ્ઞાન થાય ખરેખર? તો એટલા માટે અહીંયા કહે છે કે યોગીને આવું ભક્તિનું જ્ઞાન ના થાય, પણ પ્રભુની ઈચ્છાથી, પ્રભુની નારદજી પર એટલી કૃપા હતી એટલે એ યોગી છે તેમ છતાંય પણ એમના હૃદયમાં પ્રકટ થયું એ જ્ઞાન, અને એ નારદને ઉપદેશ કર્યું એમને. એટલે પછી નારદજીને આ રીતે ભક્તિની પ્રાપ્તિ થઈ. પછી તેઓએ તે કહ્યું, આ જ્ઞાન છેવટની હદવાળું હતું એમ જણાવવા જતી વખતે કહ્યું એમ કહેલું છે. એટલે આ જે જ્ઞાન હતું એ છેવટની હદ એટલે ઉત્તમ પ્રકારનું હતું, અને એટલા માટે એમને જતી વખતે કહ્યું એમ કહેલું છે. આ કહેવામાં બીજો કોઈ પ્રશ્ન કે બીજું કઈ સાધન ન હતા. એટલે આ છેવટનું હતું એટલે જ કહી રહ્યા છે કે હવે એમાં કોઈ પ્રશ્ન કે બીજું કોઈ સાધન બતાવવાના રહેતા નથી, આ સંપૂર્ણ છે. એટલા માટે અહીંયા છેવટની હદવાળું નતું એમ કહી રહ્યા છે. એમ કૃપાથી શબ્દથી જણાવેલ છે. કૃપા થવાનું કારણ પણ દીન વત્સલ ઉપર પ્રેમ રાખનારા શબ્દથી કહેલું છે. એ જે એમને જ્ઞાનમ યુગ્યતમમ યત્તત સાક્ષાત ભગવતોદિતમ, એટલે ભગવાને જે કહ્યું તે જ્ઞાન એમને કહ્યું. અને અહીંયા છેલ્લે પણ કહે છે કૃપયા દીન વત્સલાહા, એ જે કહ્યું એનાથી અહીંયા કહી રહ્યા છે કે કૃપા થવાનું કારણ પણ દીન ઉપર પ્રેમ રાખનારા શબ્દથી કહેલું છે. વત્સનો લાગતી સ્વીકાર કરે તે વત્સલહ, એવો સ્વીકાર કરનાર પ્રેમ અથવા પ્રેમ વાળા, એટલે દીન ઉપર પ્રેમ રાખનારા એ શબ્દથી જે કહ્યું એને જ અહીંયા કહી રહ્યા છે કે વત્સનો લાગતી એટલે સ્વીકાર કરે તે વત્સલહ, એટલે આવો સ્વીકાર કરનાર પ્રેમ અથવા પ્રેમ વાળા મુનિઓ હતા, યોગીઓ હતા. જેમ પિતા ઉપર પ્રેમ રાખે, પિતા પુત્ર ઉપર પ્રેમ રાખે, તેમ તેઓ દીન ઉપર પ્રેમ રાખનાર હશે, એવો અર્થ છે. એટલે આ યોગીઓ જે છે એ પિતા જેમ પુત્ર ઉપર પ્રેમ રાખે તેવી રીતે એમને નારદજી પર પણ પ્રેમ રાખી અને એમને જે એમની સેવા કરી હતી એનાથી એમને આ રીતે એમના પર કૃપા કરી, એ રીતે અહીંયા સમજાયેલું છે. જે આ 29-30 સંપર્ક અહીંયા પહેલા જે કરાય ત્યારે કદાચ સેવક કર્યું હોય, ખબર નહીં, સેવક મારામાં લખેલું છે. દાંતસ્ય અનુચરસ્ય ચ એમ કર્યું છે ને, સેવક કરાયું છે એટલે મેં કરેલો છે. શું કહેશો? અહીંયા બીજી લાઈનમાં સેવક શબ્દથી સેવા સુધીના સાધનોનો સંગ્રહ કરેલો છે, એવું આપણે કરાયું હશે કઈ વખતે, ખબર નહીં. મેં સેવક એવું કરેલું છે. મૂળમાં પણ જો અનુચર સેવક જ અનુસર ક્યાં છે? હા, છેલ્લમાં અનુસર. અને આ એકલું જે મહાઉપનિષદમાં જણાવેલું જ્ઞાન દેવોથી છૂપું રાખવા યોગ્ય હોય તેથી પણ વધારે છૂપું રાખવા યોગ્ય છે. પણ બ્રહ્મનું જ્ઞાન તો દેવોને આપી શકાય કે નહીં આપવું જોઈએ એમ. એટલે અહીંયા જે સંદર્ભ ચાલે છે એ હિસાબે તો દેવોને પણ જે ગુડ છે તેવું ગુડ જ્ઞાન એવું કહેવા માંગે છે. હા, દુર્લભ. એટલે અહીંયા એવું તાત્પર્ય એવી રીતે જણાય છે. બાકી તો ગુરુ જ્ઞાન એટલે આ પુરુષ બ્રહ્મજ્ઞાન સર્વજ્ઞાન તેજસ્વી થાય તેવું. એટલે એ જે બ્રહ્મ સંબંધી જે જ્ઞાન છે કે બ્રહ્મ વિષયક જ્ઞાન છે એ તો કોઈ પણ નથી જાણતું ને. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે એ બ્રહ્માજી પણ સ્વયં પણ નથી જાણતા કે એમનું સ્વરૂપ શું છે. તો એમની માટે પણ ગુડ થયું, એટલે દેવતાઓ માટે પણ ગુડ થયું. અને દેવતાઓનું ઉદાહરણ એટલે આપ્યું હશે કે પ્રભુને પ્રિય છે દેવતાઓ, તો એ લોકોને પણ જેવું જ્ઞાન નથી તો જે ગુડ જ્ઞાન છે એવું તાત્પર્ય છે. એટલે આગળ પછી એવું કહ્યું ને ભક્તિથી મને જાણે છે એવા પ્રકારનું તેથી પણ વધારે છૂપું. એટલે બ્રહ્મનું જ્ઞાન જ જો દેવતાઓને નથી કહેવાનું તો પછી તો ભક્તિનું જ્ઞાન તો સવાલ જ નથી, એ લોકોને કહેવાનું જ નથી. એ તો થઈ ગયું એવું. પણ
બ્રહ્મનું જ્ઞાન પણ એ લોકોને નથી કહેવાનું, ખાલી કાર્ય એમને સોંપેલું છે ને એ રીતે એ લોકો કાર્ય કરી રહ્યા છે. બ્રહ્મનું જ્ઞાન જ નથી. જ્ઞાન શબ્દથી એવું કહેવા માંગે છે કે જે જ્ઞાન ગુરુના ઉપદેશથી પ્રગટ થાય છે એ બ્રહ્મજાનના સર્વજ્ઞ અને તેજસ્વી છે. હવે જયારે બ્રહ્મજાનના સર્વજ્ઞ અને તેજસ્વી થયો ત્યારે એ બ્રહ્મજાનના જેવું બીજાને કહેવાની જરૂર નથી. એવી રીતે ભક્તિથી બી ભક્ત જયારે બધું પ્રાપ્ત થયું તો ભક્તિ પેલું પ્રગટ કરી દે. ભક્તિ તો બરાબર જ છે. ના આમાં બી બ્રહ્મ જાણનાર એ બ્રહ્મ જાણનાર એ તમે કહો છો મને બરાબર થોડુંક લાગ્યું કે જે પુરુષ બ્રહ્મ જાણે છે બ્રહ્મને તો એ સર્વજ્ઞ અને તેજસ્વી થાય છે. તો પછી બધા સર્વજ્ઞ અને તેજસ્વી થઈ જાય એ અર્થમાં હોય તો બી ખબર નહીં છે કહેશે. પણ મને એવું સમજાય છે કે અહીંયા જ્ઞાન જે દેવોથી છુપું રાખવાનું કહ્યું છે ને, તો બધા દેવતાઓ એવા અધિકારી નથી હોતા. જે અનધિકારી હોય છે તો એવા દેવોથી છુપું રાખવા વાળું આ જ્ઞાન છે મહાઉપનિષદનું. એટલા માટે છુપું રાખવા યોગ્ય હોય એ છુપું રાખવાનું જ્ઞાન જ છે. તો પછી ભક્તિથી જે જ્ઞાન પ્રાપ્ત થાય તે તો એનાથી વધારે છુપું રાખવા જેવું છે એવું જે લાગે છે. કારણ કે આગળ સુબોધિનીમાં પણ એ દસમ સ્કંદમાં આવી ગયું કે અહીંયા જે કઈ જ્ઞાન આવી રહ્યું છે એ દેવોથી છુપું રાખવા જેવું જ્ઞાન છે અને એ ભગવાન આ એમને આપી રહ્યા છે. ઉદ્ધવજી વખતે પણ અને એ વખતે પણ એ વિષય આપણો આવ્યો હતો. બ્રહ્મા વિષ્ણુ શિવને તો નથી, એ લોકોને તો છે જ્ઞાન એમ સમજી શકાય, પણ બીજા બધા એવું જ સમજવા બીજા પછી એમ કે જ્ઞાનની ડિટેલ હવે છેલ્લા 5 શ્લોકમાં હવે બહાર આવે છે ને આમાં કઈ રીતે છુપું રાખવું બધું આમાં ખબર પડશે. એક તો આ જે સેવા સંબંધી છે એમાં તો સેવા ઠીક લાગે છે, કેમ કે શુશ્રૂષા લક્ષણો વિનયો ભિન્ન પ્રક્રમેણ ઇતિ પૃથગુક્તઃ. સેવા બરાબર છે. જૂનામાં છે તો એ રીતે સુધાર્યું હશે. એમાં મૂળ વાત એ છે કે મૂળમાં જે પ્રશ્રિતસ્ય પદનો પ્રયોગ છે, તસ્યૈવં મેનુરક્તસ્ય પ્રશ્રિતસ્ય. પ્રશ્રિતસ્ય છે એનો અહીંયા વિવેચન છે. તો જે ભગવાનના આશ્રિત છે તે અનુચર છે એનો અહીંયા સંદર્ભ નથી, પ્રશ્રિતનો છે, અનુસરનો તો. સેવક થશે ને એટલે જે પ્રશ્રિતનો મતલબ તો આશ્રિત. તો શુશ્રૂષા લક્ષણો વિનયો ભિન્ન પ્રક્રમેણ ઇતિ પૃથગુક્તઃ. જે આશ્રિત હોય ભગવાનના એના અંદર જે વિનય છે એ શુશ્રૂષા રૂપ હોય છે. શુશ્રૂષા મતલબ સેવા, એટલે સેવા રૂપ વિનય. તો સેવકનું સેવા આમાં કેવી રીતે થઈ ગયું, વિચારપૂર્વક થયું છે, જૂનામાં એ છે, તો એ કઈ ખ્યાલ નથી આવતો નવી પ્રકાશનમાં. ત્યારે જ કર્યું છે આના પરથી કર્યું જે ટીકા જ સેવા છે. હવે આ શું કોઈ જે જ્ઞાનની વાત છે તે છે ને, સેવા શબ્દ મૂલ્ય બતાવે છે અને આગળ છે એનું વિવેચન કરે છે. એટલે ઇમ્પોર્ટન્ટ આપ્યું છે. अस्ति किंचित ज्ञानम सर्व वेदांत प्रतिपाद्यम पंचरात्राद्यागमैश्च गुरुपदेशेन च यद अभिव्यज्यते. એવું કોઈ જ્ઞાન કે જે સર્વ વેદાંતથી પ્રતિપાદ્ય છે, પંચરાત્ર આગમમાં પણ એનું નિરૂપણ છે અને ગુરુના ઉપદેશથી પણ એ અભિવ્યક્ત થાય છે. ઉદાહરણ તરીકે કમ બ્રહ્મ ખમ બ્રહ્મ આવું છાંદોગ્ય ઉપનિષદની અંદર કોઈ ઉપાખ્યાન છે જેમાં કહેવામાં આવ્યું છે. જે જ્ઞાન
યસ્મિન જાતે પુમાન બ્રહ્મવિદ ભવતિ સર્વજ્ઞ તેજસ્વી છે. આ પ્રકારનું જ્ઞાન થતા મનુષ્ય બ્રહ્મવિદ થઈ જાય છે, સર્વજ્ઞ અને તેજસ્વી પણ થાય છે. આ એક પ્રકારનું જ્ઞાન થયું. તતોપી મહોપનિષદ પ્રતિપાદ્યમ દેવ ગુહ્યત્વાદ ગુહ્યતરમ. આ પ્રકારના જ્ઞાનથી પણ મહોપનિષદ પ્રતિપાદ્ય જે જ્ઞાન છે એ દેવ ગુહ્ય હોવાને કારણે પૂર્વોક્ત જ્ઞાનથી પણ ગુહ્યતર છે. મહોપનિષદ એ ઉપનિષદનું વિશેષણ તરીકે છે કે મહોપનિષદ એક નામ પણ છે ઉપનિષદનું? તો મહો એ નામનો એક ઉપનિષદ છે, જે ઉપનિષદની અંદર જે જ્ઞાન નિરૂપણ થયેલું છે એ દેવ ગુહ્ય હોવાથી એ આ પૂર્વોક્ત જ્ઞાન સર્વ વેદાંત પ્રતિપાદ્ય કે પંચરાત્ર આગમથી પ્રતિપાદ્ય કે ગુરુથી પ્રતિપાદ્ય છે જ્ઞાન, એનાથી પણ ઓર વધારે ઊંડું છે. અને તતોપી પુરુષોત્તમ પ્રતિપાદ્યમ, ને મહોપનિષદ પ્રતિપાદ્ય જ્ઞાનથી પણ વધારે શ્રેષ્ઠ કે વધારે ગુહ્ય એટલે ગુહ્યતમ એ પુરુષોત્તમનું પ્રતિપાદન કરનારું જ્ઞાન છે. યસ્મિન અનુસંહિતે ભગવદ આવિર્ભાવો ભવત્યેવ. ભગવદ્ ગીતામાં ભક્ત્યા મામ વિજાનાતિ યાવાન્યશ્ચાસ્મિ તત્વતો તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. ત્યાં 18મા અધ્યાયમાં કહ્યું છે તે. સર્વ વેદાંતો અને પંચરાત્ર એ જે જ્ઞાન છે એ ઉત્તમ થયું. તો મૂળમાં જે નિરૂપણ કરી રહ્યા છે કે જ્ઞાનમ ગુહ્યતમમ યત્તત સાક્ષાત ભગવતોદિતમ. સાક્ષાત ભગવાને કહેલું ગુહ્યતમ જ્ઞાન. તે ગુહ્યતમ કયું? તો અહીંયા જે નિરૂપણ થઈ રહ્યું છે તે કે જે પુરુષોત્તમ પ્રતિપાદ્ય હોય, જે કે ભગવાને ગીતામાં આજ્ઞા કરી છે તે એ પ્રકારનું જ્ઞાન થતા ભગવાનનો આવિર્ભાવ થાય છે. જે મૂળમાં ઉપક્રમાનો થયો છે કે અત્ર હિ ભગવદ આવેશ વ્યતિરેકેણ આવિર્ભાવો ન ભવિષ્યતિ ઇતિ તેષામ કૃપયા તજ્જાતમ. ભગવાનની કૃપાથી ભગવાનનો આવિર્ભાવ થાય તે પ્રકારનો ભગવદ આવેશ નારદજીને પ્રાપ્ત થયો. તો એ શેનાથી થયો? આ જે ચાતુર્માસી જેમણે કર્યો એ મુનિઓ જતી વખતે આ પ્રકારનું ગુહ્યતમ જ્ઞાન એમને આપતા ગયા. એના પ્રભાવથી એમના અંદર એ જાતનો આવેશ પણ થયો અને એ રીતે ભગવત સાક્ષાત્કારી જ્ઞાન પ્રાપ્ત થયું. શું આ સર્વ વેદાંતો અને પંચરાત્ર વગેરે શાસ્ત્રમાં જણાવેલું એ જ્ઞાન કહ્યું તો મહા ઉપનિષદ વેદાંતમાં ના વેદાંત તત્વ કહેવાય, તો મહા ઉપનિષદ ને જુદું કેમ કર્યું? એમાં વિશેષ છે એટલે બાકી તો ગીતા પણ ઉપનિષદ જ છે. અલગથી કયું છે એટલે એના અંદર વિશેષ સમજવાનું. બ્રાહ્મણ પરિવ્રાજક ન્યાયથી ગુણ છે જ્ઞાન એ અર્થમાં જ લેવાનું. મહા ઉપનિષદ અધિકાર ની અહીંયા કોઈ વાત શું અધિકાર એટલે દેવતાઓને કેમ છોપું રાખવા જેવું છે? તો એમનો અધિકાર નથી એટલા માટે એમ. કોઈ વસ્તુની ગુહ્યતા બતાવવા માટે આ એક ફ્રેઝ છે દેવ ગુહ્ય એમ. એટલે સર્વ વેદાંત પંચરાત્ર નું જ્ઞાન તો એમને કરી શકાય છે એવું થયું. તો પછી મહાઉપનિષદ નું ગુહ્ય તત્વોપી ગુહ્ય જે 3 ના કરી શકાય. શું કોને દેવ ગુહ્ય જે કહ્યું છે આ એક રૂઢિ પ્રયોગ છે, એટલે કરી શકાય છે ન કરી શકાય છે એવો અહીંયા 3 પ્રકારના લેવાના છે એમ પૂછે. 3 પ્રકારના જ્ઞાન લેવાના છે. એટલે અહીંયા એ મુદ્દો નથી કે દેવતાઓને કયું કરી શકાય કે મનુષ્યને કયું કરી શકાય. આ એક રૂઢિ પ્રયોગ છે કોઈ વસ્તુની
ગુહ્યતા બતાવવા માટે કે આ દેવ ગુહ્ય છે એમ. અહીંયા હજી એક પ્રશ્ન છે. ઉત્થાનિકામાં જે રીતે અહીંયા લખ્યું છે ને એ વિષય એ રીતે સમજાતું નથી. એટલે આ વિષયમાં ભગવાનના આવેશ વિના ભગવાન પ્રકટ થશે નહીં એમ જાણી. એટલે અહીંયા ભાગવત કઈથી કહેવાથી ભાગવત જ્ઞાન કે એ રીતે પણ અહીંયા જે રીતે પ્રકટ થશે એ પદથી તો પહેલી વખત વાંચીને તો આપણે એવું થાય કે પ્રભુ સ્વયં આવિર્ભૂત થશે. તો અહીંયા એ રીતે એને કઈ રીતે અહીંયા બતાવ્યું છે કે પ્રભુ જે અંદર પ્રકટ થશે આપણા અંતઃકરણમાં એવી રીતે જ્ઞાન રૂપ. પણ એ અહીંયા પણ એની સ્પષ્ટતા અહીંયા ઉત્થાનિકામાં કરી નથી. એટલે અહીંયા ભગવાન પ્રકટ થશે એનો અર્થ એ રીતે જ જાણવો ને કે નારદજીના અંદર જેવી રીતે ભક્તિભાવ ભગવત ભાવ ઉત્પન્ન થયો. અહીંયા કીધું છે લાલજી કે જે આવું જ્ઞાન જે થયું ભક્તિનું જ્ઞાન જે થયું ત્યારે ભગવાન તેવું જ્ઞાન સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણે કહેલું એ આવેશ છે. એ કોનામાં થયું? જે આ ચતુર્માસ રહ્યા અહીંયા જે યોગીઓ એમનામાં એક આવિર્ભાવ થયો, ભગવાનનો આવેશ થયો. કારણ કે આ જ્ઞાન જે છે એ ભગવદ આવેશ વિના ભગવાન જો અહીંયા કહ્યું ભગવાનના આવેશ વિના ભગવાન પ્રકટ થશે નહીં એમ જાણી તેઓની કૃપાથી આવેશ થયો. તો એ આવેશ થયો છે એમનામાં. ત્યાર પછી એમને નારદજીને આપ્યું છે ઉપદેશ. એમને પોતે નથી આપ્યું, મતલબ એ તો યોગી છે તો ભગવાનનું જ્ઞાન એમને એટલું છે નહીં, પણ એમનામાં ભગવાનનો આવેશ થયો ને ઠાકોરજીની ભગવાનની કૃપા એમના ઉપર નારદજી ઉપર હતી. એટલે યોગીમાં આવેશ કરાઈ અને ભગવાનનું જ્ઞાન એમને અપાવડાયું એમના દ્વારા. એટલા માટે એમનામાં જે ભક્તિ પ્રકટ થઈ એ પ્રભુની ઈચ્છાથી પ્રભુની કૃપાથી થઈ એમ આપણને અહીંયા સમજાય છે. આ જ એમની ભગવત કૃપા આપણને સાતમા અધ્યાયમાં જોવા મળે છે. આ નારદજી પર ભગવત કૃપા છે. આ લક્ષણ જે બતાવે છે એમાં પણ પંક્તિ ઉપર ધ્યાન લેવું. એટલે આવેશ નારદજીમાં થયો કે ઉપદેશકોમાં થયો? તો જે મેં કહ્યું કે જ્ઞાન જતી વખતે છેવટની ત્યાં પણ આપણને કહ્યું જતી વખતે કહ્યું તો આવેશ તો નારદજીમાં થયો. નારદજીમાં થયો એનું કારણ કે છે કે જે ગુહ્ય જ્ઞાન હતું એ છેલ્લે જતી વખતે એમને આપ્યું છેવટની હદવાળું, અને ભગવાનની કૃપાથી એ લોકો એ મુનિઓએ એ જ્ઞાન એમને કીધું. એટલે ભગવાનનો આવેશ નારદજીમાં થાય એના માટે આ કૃપા કરી ભગવાને યોગીઓના હૃદયમાં અહીંયા આવી છે કે તે યોગીઓના હૃદયમાં પણ ભગવાનની ઈચ્છાથી નારદને ઉપદેશ કરવા આવેલું જ્ઞાન આવેલું એમનામાં એમ. નારદજીમાં ભગવાનનો આવેશ યોગીઓમાં થયો. પછી એ જ્ઞાન યોગીઓએ નારદજીને ભક્તિનું આપ્યું. અને કેમ આપ્યું તો કે છે કે એ ભગવાનની ઈચ્છાથી જ યોગીઓના હૃદયમાં પણ ભગવાનની ઈચ્છાથી નારદને ઉપદેશ કરવા એ જ્ઞાન આવેલું. અને પછી તેઓએ તે કર્યું. આ જ્ઞાન છેવટની હદવાળું હતું એમ જણાવવા જતી વખતે કહ્યું. આ છેવટની હદવાળું એટલે કે ભક્તિ સંબંધી જ્ઞાન હતું, ઉત્તમ હતું. અહીંયા તેઓની કૃપાથી આવેશ થયો તો પછી શું સમજવાનું? અહીંયા તેઓની કૃપા એટલે મુનિઓની કૃપાથી નારદજીમાં આવેશ થયો. આવિર્ભાવ થયો. આવિર્ભાવ જેને આ યોગીઓ માટે સમજવાનો કે નારદજી માટે યોગીઓમાં આવિર્ભાવ થયો. ઉત્થાનિકામાં તો નારદજીમાં જ આવિર્ભાવનું કહેવામાં આવી રહ્યું છે, પણ એમના અંદર જે આવિર્ભાવ થયો છે એની પ્રક્રિયા આ સમજાવવામાં આવી રહી છે. યોગીઓમાં પહેલા આવિર્ભાવ થયો અને પછી નારદજીમાં થયો. તો તેષામપી હૃદયે ભગવદ ઈચ્છયા ઉપદેશાર્થમ આગતમ. મુનિઓ જે છે એમના હૃદયમાં પણ ભગવાનની ઈચ્છાથી આજે ગુહ્યતમ સાક્ષાત ભાગવતોક્ત છે જ્ઞાન એ એમના અંદર આવ્યું અને તે પછી એ લોકોએ મને કહ્યું. એટલે નારદજીમાં પણ આવેશ તો, કારણ કે આ ઉત્થાનિકામાં એવું લખ્યું છે ભગવાનના આવેશ વિના ભગવાન પ્રગટ થશે નહીં એમ જણાવવા જાણી તેઓની કૃપાથી
તે આવેશ થયો. તો ઉત્થાનિકામાં નારદજીનું જ કહેવાય રહ્યું છે. અને તેઓની કૃપાથી એટલે એમાં તો પાછું જ લેવાનું છે, જે મુનિઓ જ લેવાના ને તેઓની કૃપા. હા, પ્રણામ છે. અહીંયા જે પ્રશ્રિત હસ્યનું આપણે જે સમજાવ્યું ને એમાં જે કહ્યું છે સેવા સુધીના સાધનોનો સંગ્રહ, તો એ શું સમજવાનું? સેવા સુધીના સાધનો એટલે એમને જે સેવા કરી, એમને જે મુનિઓની એમને જે પ્રાપ્ત થયું બધું તે આપણે આગળથી જોઈ રહ્યા છે કે જે મુનિઓની સેવા એમને કરી, નાના હોવા છતાં મુનિઓની સેવામાં હું યોજાયો, એમ આગળ જે શબ્દ આવ્યો છે, તો એ કેટલા નાના હતા, 5 જ વર્ષના હતા એમ છે, તો પણ એમને એમની સેવા, યોગીઓની સેવા કરવા યોજ્યો. તો એ જ એમનું મુખ્ય કારણ તો ત્યાંથી ઉત્પન્ન થયું. ત્યાર પછી એમને જે સેવા કરી, અને એ સેવા પણ થોડું બોલનારા અને કઈ આપણને કાલે કહ્યું કે એમને અનુકૂળ સેવા કરી, જેવી એ યોગીઓને જોઈતી હતી એવી અનુકૂળ રીતે એમને સેવા કરી. એનાથી પ્રસન્ન થઈ અને એમને એમનું ઉચ્છિષ્ટ આપ્યું, અને એ બધું એમનો જે દોષો હતા એ ઉચ્છિષ્ટથી ગયા. એટલે સેવા શબ્દથી સેવા સુધીના સાધનોનો સંગ્રહ, એટલે મને એવું લાગે છે કે આ બધા સાધનોનો સંગ્રહ એમાં આપણે સમજવો જોઈએ એવું લાગે છે. અહીંયા શ્રવણ કીર્તન જે કહ્યા એને કહેતા હોય એવું નથી લાગતું. એટલે એવું કે હોઈ શકે ને, શ્રવણ કીર્તન સેવાના એમ સેવા સુધીના સાધન સંગ્રહ, એનાથી શ્રવણ કીર્તન નારદજીના સંબંધમાં જેટલું કહેવામાં આવ્યું એ બધું જ. પણ એના પછીની પંક્તિમાં એવું લખે છે કે સેવાના ચિહ્નો વાળો વિનય જુદા ક્રમ વાળો હોવાથી જુદો કહે છે. તો સેવાના મુખ્ય તરીકે તો શ્રવણ કીર્તન કયા, અને બાકીના જે વિનય આદિ એમના અંદર હતું એ જુદા કયા ને. તો મુખ્ય સાધન તો શ્રવણ ઇત્યાદિ માનવા પડશે ને. અહીંયા કેટલા ગણાવ્યા છે પેલા એ જોઈ લો. એવી રીતે પ્રેમ રાખનાર, વિનય વાળા, પાપ રહિત શ્રદ્ધા વાળા અને જીતેન્દ્રિય એવા બાલ સેવક. સમજાય? હા. અને જે મને બીજું એ પૂછવું હતું કે આપણે જે 23મો શ્લોક કર્યો હતો ને, તો ત્યાં એવું કહ્યું હતું કે આ જે મુનિઓ 4 આવ્યા છે સનત કુમારો, તો એમને અહીંયા એવું કહેલું છે કે આથી તેમને ભગવાન માર્ગનું જ્ઞાન ન હોવાનું કહ્યું. એટલે વેદવાદીઓ, એટલે વેદમાં પ્રવીણ, આથી તેમને ભગવાન માર્ગનું જ્ઞાન ન હોવાનું કહ્યું. અને અત્યારે જે શ્લોક આવ્યો ને એમાં એવું કીધું કે ભગવાનના આવેશ વિના ભગવાન પ્રગટ થશે નહીં. તો એવું સમજાય કે આ નારદજી સાથે અહીંયા જ્યારેથી એ આવ્યા છે ત્યારથી, અને આ નારદજી જ્યારથી એમની સાથે આ 4 મહિના રહ્યા છે ત્યારથી એમનામાં ભગવદ આવેશ હતો, જેના કારણે જતા જતા પછી એમને નારદને આ છેલ્લે જે ઉપદેશ આપ્યો, ભગવાનનું જ્ઞાન આપ્યું. તો એ આખું અહીંયા 23 થી લઈને અત્યારે 29 શ્લોક સુધી એમનામાં ભગવાનનો આવેશ એ બધા શ્લોકો સાથે જોડી શકાય. એમને ભગવાન પહેલા તો વેદવાદીઓ એ કાલે આપણે છે ને એવી રીતે કર્યું કે વેદવાદીઓ એટલે જે નારદજીના પિતા હતા એને અહીંયા કહી રહ્યા છે. થોડુંક તો કાલે નતું જ સમજાય પણ એ રહી ગયું કે વેદવાદીઓ એટલે વેદમાં પ્રવીણ. હું જયારે પહેલા મેં શ્લોક કર્યો ત્યારે મેં એવું સમજ્યા હતા કે વેદવાદીઓ એટલે આ યોગીઓ જે બધા રહ્યા છે 4 મહિના એ જ. કાલે પાછું જુદું થયું, એટલે જે એનો બી ખુલાસો તો અત્યારે જરૂરી છે કરવાનો. હા, જોઈ લો. આમાં હજી એ પછી પેલા આ વિષય થઈ જાય 23મા શ્લોક, એમાં કઈ કહેવું હોય તો જોઈ લો. એ તો વાત જુદી જ છે ને. જે વેદવાદીઓની જે કોઈ એક દાસીથી જન્મેલો બાળક એ નારદજી છે, એટલે એ શુદ્ર યોનિમાં શાપથી જન્મ થયો. અને ચાતુર્માસમાં રહેનારા ત્યાં એ બ્રાહ્મણ ને ત્યાં અહીં નીચે આવી જ રહ્યું છે કે પર્યટન કરીને અષાઢી એકાદશીમાં જ્યાં જાય ત્યાં બ્રાહ્મણ માટે નિર્માણ થયેલા એકાંત સ્થાનમાં રહે.
તો એ જે શુદ્ર યોનિમાં જન્મ થયો દાસીથી નારદજીનો, એ બ્રાહ્મણને ત્યાં બ્રાહ્મણના અંશથી, તો ત્યાં જે એકાંત સ્થળ જોઈને આ 4 યોગીઓ ત્યાં આવ્યા અને એમની પ્રાર્થનાથી એ આગળ હવે પરમહંસ વગેરે થયા. ખાલી વેદવાદીઓ. હા, એટલે એ તો બ્રાહ્મણ છે. વેદવાદી એટલે આ બે તો છે. પછી લીલાબેનનો પ્રશ્ન જે છે કે લીલાબેન એવું સમજે છે વેદવાદીઓ એટલે એટલે હા મુનિ. એટલા માટે તો એ પ્રશ્ન જ નથી ને, તો પછી નથી એવું. હા, બરાબર. અને બીજું લીલાબેન, તમે વેદવાદીઓથી કહો છો ને તો આ પ્રશ્ન તમારો નહીં થાય, પણ તમે હા એવું કહો કે યોગીઓ છે ને યોગીઓને ભક્તિનું જ્ઞાન નથી એવું તમે કહો તો એ રીતે પ્રશ્ન થઈ પણ શકે છે, એનો પણ વાંધો નથી. એટલે મને એમાં એટલું જ સમજાય છે કે એ યોગીઓ હતા, એમને ભક્તિનું જ્ઞાન ન હતું, એટલે જ અહીંયા લાલનજીએ જે હમણાં પૂછ્યું ને એ જ વાત અહીંયા સમજાશે કે એમને ભક્તિનું જ્ઞાન આપવા માટે પ્રભુએ એમનામાં પહેલા આવેશ કર્યો અને પછી એમને ભક્તિનું જ્ઞાન આપ્યું. એટલું અહીંયા સમજી શકાય. હા, પણ અહીંયા જે કહ્યું ને કે બ્રાહ્મણ માટે, તો આ સનત કુમારો પણ બ્રાહ્મણ મુનિઓ હતા, પણ બ્રાહ્મણ જ હતા ને. તો બ્રાહ્મણ માટે નિર્માણ થયેલા એકાંત સ્થાનમાં રહે છે, એટલે બ્રાહ્મણ દ્વારા પણ નિર્માણ થયું હોય ને બ્રાહ્મણ માટે પણ નિર્માણ થયું હોય. તો આ બ્રાહ્મણ માટે એવી રીતે સનત કુમારો માટે એવું ના લઈ શકાય છે. એના માટે હા, એ તો એમના માટે છે. એના માટે તો એકાંત સ્થાનમાં એ ત્યાં ગયા તો એમના માટે જ છે. બરાબર છે, એ બરાબર છે. એટલે અહીંયા સનત કુમારો બ્રાહ્મણ એટલે સનત કુમારો લેવાના કે, કારણ કે ઉપર પછી એવું પણ કહેલું છે કે પિતાનું નામ તે સમયે જાણેલું ન હતું અને પિતાની હલકાઈ જણાય તે માટે કહેલું, એટલે નામ નથી કહ્યું પણ પિતા ત્યાં છે એવું પણ આપણને નથી ખબર ને, માતાનું જ ખાલી આવ્યું ને. તે આ બ્રાહ્મણ એટલે આ 4 નહીં લેવાય સનત કુમારો, કે એમના પિતાશ્રી લેવાય છે. કયા શબ્દમાં તમે બોલી રહ્યા છો? પેલા અનુવાદ જોઈ લો શ્લોકનો, અનુવાદથી બધું સમાધાન થઈ જશે. એવું કહ્યું છે કે હે મુનિ, પહેલા ગયા ભવમાં હું વેદવાદીઓની કોઈ એક દાસીથી જન્મેલો બાળક, એટલે વેદવાદીઓની એટલે બ્રાહ્મણ સાથે હા થયું છે. એટલે પછી અહીંયા જે આવેશ કયો છે એ બધા શ્લોકોમાં આગળથી હવે લેવાશે કે નહીં લેવાય એ મને હજુ ખબર નથી પડતી. આ જે 29માં કહ્યું બેલાબેન, મને તો નથી લાગતું બધા શ્લોકમાં લેવાશે, કારણ કે હવે અહીંયા જ આ શ્લોકમાં આવ્યું કે એમનામાં આવેશ થયો, ભગવાનના આવેશ વિના એ પ્રકટ થશે નહીં એવું કહ્યું, એટલે અહીંયા જ આવેશ થયો છે આમ અહીંયા કહ્યું. અને છેવટનું જ્ઞાન, છેવટની હદ વાળું વસ્તુ એમ જણાવે એવું પણ કહ્યું છે. મને એવું લાગે છે કે અહીંયા જ જતી વખતે જ એમનામાં એટલો આવેશ થયો ને એમને આપ્યું. અને આગળ જે 26મા શ્લોકમાં આદિ જે કહ્યું છે ને કે એમને કથાનું ઉત્તમ ગાન કરનારાઓની કૃપાથી સાંભળતું, પદે પદ શ્રદ્ધાથી શ્રવણ કરતા, પ્રિય કીર્તિવાળાનું મારી રુચિ થઈ, તો એ જે જ્ઞાન છે એને સામાન્ય જ્ઞાન છે, એમને ભગવાન સંબંધી જ્ઞાન છે, પણ ઉત્તમ જ્ઞાન તો એમને અહીંયા જ થયું 29-30 શ્લોકમાં બતાવીને એવું મને લાગે છે. પછી જે સામાન્ય જ્ઞાન તો 23 શ્લોકમાં કહી દીધું. હવે 23ના શ્લોકથી કહે છે કે ઉપદેશ એના પ્રથમ સાધનથી આરંભી ફળ પ્રાપ્ત થાય ત્યાં સુધી પદાર્થોનો અનુક્રમ કહેવા દ્રષ્ટાંતથી પોતાનું ચરિત્ર 17 શ્લોકોથી નારદજી કહે છે પોતાનું ચરિત્ર. એટલે આ તો મને એવું નથી લાગતું કે જે કહે છે કે ભાઈ આ જ્ઞાન મુનિઓમાં નહીં હોય, છેલ્લે જ એમના પર અનુગ્રહ થયો. મુનિઓ પર તો પહેલેથી ચતુર્માસ હતા તો અનુગ્રહ હતો જેવું મને સમજાય છે. આવેશ તો ભગવાનની કૃપા થઈ, આવેશ તો નારદજીમાં જ થયો છે, ભગવાનની કૃપાથી એમને કહ્યું છે. પ્રણામજી. એટલે અહીંયા ભગવતાર્થમાં એવી રીતે વાત આવી રહી છે કે જે ભગવદીય પ્રાપ્ત થયું ને ભગવદીયપણું, એના માટે અહીંયા જે બીજા સાધનો કરીને ભગવદીયપણું પ્રાપ્ત કરે છે એના માટે પહેલા પ્રથમ સાધન આપણે 23મા શ્લોકમાં સત્સંગ જણાવ્યો. ત્યાર પછીનું જે સાધન છે એ આ 29 ને 28 ને 29માં કે જીવના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. તો આ પણ અહીંયા સાધન તરીકે લીધું છે. તો પહેલું સાધન સત્સંગ બતાવ્યું, બીજું સાધન સેવા બતાવી ને ત્રીજું સાધન અહીંયા આ શ્લોકમાં આપણને જ્ઞાન બતાવ્યું. તો એ જ્ઞાન ક્યારે થયું એમને? તો જયારે ભગવાનનો આવે છે, ભગવાનની ઈચ્છાથી જયારે સનત કુમારોમાં એ જ્ઞાન ભગવાને સ્થાપિત કર્યું, એ જ્ઞાન આવ્યું, પછી નારદજીને આપ્યું, એનાથી હવે નારદજીને આગળ આવેશ થશે પ્રભુ.
પ્રભુનો આવેશ થશે, પોતે એમના દર્શન પણ કરશે, સાક્ષાત્કાર પણ કરશે. આ વાત આખી આવી રહી છે સાધનની પરંપરામાં. અને પછી આગળ ફળ બતાવશે. અને ચોથું આવશે એ સમર્પણ, કર્મનું સમર્પણ. તો આ સાધનની શ્રૃંખલામાં જ્યાં જ્ઞાન આવ્યું ને ત્યાં આવેશની વાત આવી છે, એવું બીરાબેનને પ્રશ્નમાં સમજાય છે. 29-30 જ આવ્યું છે જ્ઞાન. તો એ રીતે જીવના સ્વરૂપનું જ્ઞાન અને બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન. થયું સમાધાન? ઠીક છે. હા, અને જે હજુ મને થોડું કન્ફ્યુઝન છે એ પૂછી લઉં પહેલા. મને આ જે 26મા શ્લોકોમાં નવકલ્પોથી જે કહ્યું ને, તો મને પહેલું જે એમને શ્રવણ ભક્તિ થઈ એ જ્યારે એ દાસીપુત્ર હતા ત્યારે એમને શ્રવણ ભક્તિ ફલિત થઈ અને તે બીજા જન્મમાં નારદ થયા, એટલે એ નારદનું આવી ગયું. પછી હવે નારદજી છે એ તો આખા કલ્પ દરમિયાન એ અમર છે, એટલે આખો કલ્પ રહેવાના છે. એટલે હવે જે અમે આમાં એવું કહ્યું કે ભવિષ્યમાં સ્મરણ વગેરે વધતા તેટલા નવકલ્પોથી નવ પ્રકારની સાધન ભક્તિ પ્રાપ્ત થશે. તો હવે એ બીજા કલ્પમાં એમને સ્મરણ ભક્તિ થશે એવું સમજવાનું અહીંયા? એટલે એક સ્ટેપ એક કલ્પમાં થશે એવું? તો પછી તો અચ્છા, તો પછી છેલ્લે અહીંયા પછી લખ્યું છે પ્રેમ ભક્તિથી ભગવાનનું સાયુજ્ય થશે. તો આવી રીતે નવ કલ્પમાં. હા, એટલું થયું. હા, અને હજુ એક અહીંયા આ મને ન સમજાયું 27મા શ્લોકમાં. મેં એકચ્યુઅલી જે પહેલા વાંચ્યા બરાબર નહોતા વાંચ્યા ને, એટલે પછી હમણાં આજે વાંચ્યા ને, એટલે આ પ્રશ્નો બધા ક્લિયર કરું છું. કે અહીંયા જે કહ્યું ને કે આ 27મા શ્લોકમાં છેલ્લી 4 લાઈનો છે નીચેથી, કે આ એટલે સ્થૂલ અને સૂક્ષ્મ શરીર અથવા જગત પહેલા કહેલી માયાથી કલ્પાયેલું છે. તો ત્યાં જે રેફરન્સ આપ્યો ને એ 1:2:30 આપ્યો, કે જ્યાં વૈષ્ણવી માયાને સાધન બનાવી અને કહેલું છે. અને પછી જે છેલ્લી લાઈન આવી ને, તો પ્રપંચથી જુદા તરીકે બ્રહ્મ અને આત્માનો અનુભવ થયો. તો એમાં આપણે આ 1:5:20 જોયું કે 3 અધિકારમાંનો એ પહેલો અધિકાર એટલે હીન અધિકાર જે હતો એ. તો અહીંયા જે પહેલા એવું કહ્યું છે કે આ જગત દેખાય છે તે બધાનું સ્થાન હું બ્રહ્મ છું અને માયા તેને બનાવવાનું સાધન છે એમ મેં જાણ્યું. તો એ એટલું જાણ્યા પછી એને હીન કેમ કહ્યું એ મને સમજમાં ન આવ્યું. અહીંયા ઉપર જો કે એક શ્લોકમાં બી છે પશ્યમયી બ્રહ્મણી કલ્પિતમ પરે, પણ મને હજુ આ બેને અલગ કેવી રીતે આમ એક વૈષ્ણવી માયા કહીને અને પછી એને અલગ બતાવ્યા, એ મને હજુ આ લાઈનો નથી સમજાતી. એટલે એમાંથી ભગવાન વિશ્વથી જુદા છે, એટલે ભગવાન જુદા છે અને જગત જુદું છે એવું જે માની રહ્યું છે ને અહીંયા હિનાધિકારને અહીંયા સમજવા છે. કારણ કે આ જગત જે દેખાય છે બધાનું સ્થાન બ્રહ્મ જ અને માયા તેને બનાવવાનું સાધન છે એમ જે કહી રહ્યા છે ને, એ માયા બનાવવાનું સાધન છે એવું જે આવી રહ્યું છે એનાથી એમને જુદું વિચાર્યું છે. આવું આટલું હીન અધિકારી પ્રમાણે એમને જ્ઞાન અત્યાર સુધી થયું છે એવું બતાવ્યું. એ જે છેલ્લી લાઈન છે ને એનાથી એ બરાબર થાય છે કે પ્રપંચથી જુદા તરીકે બ્રહ્મ અને આત્માનો અનુભવ થયો. તો એ જે 1:5:20 જે છેલ્લું એટલે પહેલો અધિકારી જે છે એ મને સમજાયું, પણ પછી ઉપર જે કહ્યું છે એની સાથે આને કેવી રીતે જોડવાનું? કારણ કે ઉપરનું જે કહ્યું છે ને એ 1:2:30 વૈષ્ણવી માયા એટલે માયાને સાધન બનાવી અને આ જગત કહેલું છે, અને આ એમને પોતાનામાં દેખાય છે એવું અહીં કહી રહ્યા છે. આ જગત દેખાય છે તે બધાનું સ્થાન હું બ્રહ્મ છું અને માયા તેને બનાવવાનું સાધન છે એમ મેં જાણ્યું એવો અર્થ છે. તો આનાથી આ જે અધિકારીતા બતાવે છે અને છેલ્લા લાઈનમાં જે અધિકારીતા બતાવે છે એ મને બે થોડી સમજાતી નથી, બંને અલગ લાગે છે. ના, એ બે સરખી જ થઈ ને પેલા બેન, કારણ કે માયાથી બનાવ્યું છે એટલે માયા સાધન થઈ ને માયા સાધન થઈ એટલે પ્રપંચથી જુદા તરીકે બ્રહ્મ થયા. તો બ્રહ્મ ને માયા બે ભિન્ન થઈ ગયા ને. જો કેવલ એવું જ કીધું હોત કે ભગવાન જ જગત રૂપે છે તો ના થાય, પણ જુદા કર્યા, માયાને સાધન બનાવી, નિમિત્ત બનાવી એટલે જુદું થયું, એટલે બરાબર જ છે ને. ને આવું એમણે જે જોયું પોતાનામાં, તો આ એમની પ્રથમ અધિકારીતા છે, એટલે કે હીન અધિકારીતા. આ દ્રષ્ટિ એ 20મા શ્લોકમાં સ્પષ્ટ કરેલું જ છે મહાપ્રભુજીએ. હા, એટલે એ મેં વાંચ્યું ને તો એમાં એવું કહ્યું છે કે વૈદિક સૃષ્ટિ અને વૈષ્ણવ સૃષ્ટિમાં શું ભેદ છે, તો એ ત્યાં કહેલું છે. તો વૈષ્ણવ સૃષ્ટિ
સૃષ્ટિમાં તો તે માત્ર સાધન છે અને વૈદિક સૃષ્ટિ માયા કરે છે, એવું ત્યાં 3 નંબરની ફૂટનોટમાં કહ્યું છે. અને બાકી આખો આવો રેફરન્સ જે 1:5:20 કહ્યો છે એવો રેફરન્સ અહીંયા હજુ નથી, 1:2:30 નથી આવતો. એટલે ત્યાં એટલો જ રેફરન્સ કે છે કે આત્મા માયાથી રચ્યું છે પ્રભુએ. એ જે જગતની રચના કરી છે એ વૈષ્ણવ સૃષ્ટિ અને વૈદિક સૃષ્ટિને છોડી દો, એ વાત અહીંયા નથી. એ પ્રકાર બતાવ્યો છે સૃષ્ટિનો, એ વાત નથી. પણ અહીંયા તો વાત શું છે કે જે માયાથી કલ્પાયેલું જે કહ્યું છે ને, તો માયાથી કલ્પાયેલું એટલે કે બનાવેલું. તો માયાથી બનાવેલું કઈ માયાથી? તો આત્મ માયાથી. ને આત્મ માયાને નારદજી સાધન તરીકે જોઈ રહ્યા છે, એટલે એને પ્રપંચથી જુદું કહ્યું. બ્રહ્મ જેવું નહીં, બ્રહ્મ જ છે એવું નહીં, પણ બ્રહ્મના જેવું અથવા તો બ્રહ્મ પ્રપંચથી જુદું. કારણ કે હા, પ્રપંચથી જુદું. હા, તો એવી રીતે અહીંયા માયાને જે આત્મ માયાથી બનાવ્યું ને, એના માટે ત્યાંનો રેફરન્સ આપ્યો છે 1:2:30 અને જે છેલ્લી લીટી છે ને કે પ્રપંચથી જુદા તરીકે, એ આ એનો 20મા શ્લોકનો આપ્યો છે રેફરન્સ. ભગવાન ઇદમ હિ વિશ્વમ વાળું. એટલે 1:30 જે કહ્યું છે ને, એમાં તો એવું સમજ માયાથી ભગવાન બધું પોતાની આત્મ માયા રૂપે ભગવાન જ બધું બની ગયા છે. મારું થઈ ગયું. હા જે હવે કઈ નથી. થેન્ક યુ, ઘણો ઘણો આભાર છે અને પ્રણામ છે. હા, મને છે ને આ શ્લોકમાં ચાલે છે, શ્લોકમાં હજી પણ સેવાના ચિહ્ન વાળો વિનય, આજે સુબોધનીમાં 3જી પંક્તિ છે ને, એ વિનય જુદા ક્રમ વાળો હોવાથી જુદો કહેલ છે. એ જુદા ક્રમ થી શું સમજવું છે, મને બસ એ સ્પષ્ટ કરવું છે. જે અહીંયા એવું કહ્યું કે સેવારૂપ વિનય, એટલે સેવા જે એમને કરી એમાં એમનો એટલા નાના બાળક, અહીંયા પુરુષોત્તમજી કહી રહ્યા છે બાળક શબ્દથી જુદો કહે છે. એટલે બાળક હોવા છતાં પણ આટલા વિનય રાખીને જે રમકડા નતા રમતા, એમને એટલા સારી રીતે એમની સેવા કરી, આંખોને રમકડા ન રાખેલા, ઇન્દ્રિયોને વશ થયેલા, ચપળતા રહી, એ બધું કહ્યું ને, એ વિનય વાળા હોવાનું. એટલે જુદા ક્રમ વાળાથી આ એક જુદી વાત છે કે આવા એ નારદજી હતા. પછી બીજું કે છે તેવી રીતે પાપનો નાશ પણ જુદો કર્યો છે. એટલે એમનું ઉચ્ચિષ્ટ લીધું જ્યારે હવે આવા હતા, આજ્ઞાંકિત હતા, ચપળતા રહી, એટલે પછી પેલા મુનિઓએ એમના પર પ્રસન્ન થઈને એમનું ઉચ્ચિષ્ટ આપ્યું. તો એ જે ઉચ્ચિષ્ટ લીધું એમને, એનાથી પાપનો નાશ થયો, એટલે એ જુદો કર્યો છે. એવી રીતે બતાવી રહ્યા છે. સમજાય? હા, આમાં જે મને ક્લિયર ન થતું કે આમને સત્સંગ એ પહેલું સાધન તો 23મા શ્લોકમાં કીધું, અને પછી આ 29માં ભગવાનની કૃપાથી થઈ એટલે એમને બીજા 2 સાધનો કીધા જે આપણે આમને ભગવાનની કૃપા તો મુનિઓ પર પહેલેથી હતી જ ને. જે 4 માસ માટે અહીં રહ્યા, અહીં વિશેષ કૃપા થઈ ભગવાનની, એટલે એમને નારદને જ્ઞાનનો ઉપદેશ આપ્યો. બાકી આ મુનિઓ જ્ઞાનીઓ તો હતા ને, મુનિઓ નારદને સત્સંગ કર્યો એટલે મુનિઓ સર્વ હતા તો ખરા જ ને. એટલે તે વખતે બી આ એમનામાં ભગવાન તો, એટલે એ લોકો તો ભગવાન માટે જ ફરતા હતા. એ રીતે મુનિઓ સંન્યાસીઓથી ફરતા હતા. તો આવેશ તો 23માંથી બી ગણી શકાય. તો પેલામાં તો કૃપા થઈ. અહીંયા ભગવાનમાં મુનિઓમાં આવેશનો કોઈ વાત જ નથી. નારદજીના અંદરની જ વાત છે. મુનિઓ એ ઉપર ભગવાનની કૃપાથી આ જ્ઞાનનો આવિર્ભાવ થયો, જે જ્ઞાન એમણે નારદજીને આપ્યું. આ વાત કહેવામાં આવી રહી છે. ને એમાં અહીંયા એ વાત પણ કહેવામાં આવી છે કે જતી વખતે, એમાં પુરુષોત્તમજીએ તો વિશેષ કંઈ નથી આજ્ઞા કરી, પરંતુ પ્રકાશકારે આ વિષયમાં ગોકુલનાથજીએ થોડું વિવરણ કર્યું છે. ત્યાં એમાં એમ કહ્યું છે કે જેમ લોકમાં એવો રિવાજ હોય છે કે મહેમાન આવે અને પછી આવે તે વખતે બચ્ચાઓને કંઈ હાથમાં રૂપિયા કે રમકડા કે તે વખતે ના આપે, પરંતુ જતી વખતે આપે, એવો એક રિવાજ છે. તો
અત્યુત્તમમ વસ્તુ ગમન સમયે પ્રયચ્છતિ. ઉત્તમ વસ્તુ હોય મહાપુરુષો જતી સમય આપતા હોય છે. इति अस्य उपदेशस्य गमन समये दानात् परम काष्ठापन्नत्वम. એટલે આ ઉપદેશ એમને જતી વખતે નારદજી બાલક હતા એમને પુરસ્કારના રૂપમાં કે કૃપાપૂર્ણ આશીર્વાદના રૂપમાં આપતા ગયા. એટલે પરમ કાષ્ઠાપન્ન છે. એની પરમ કાષ્ઠાપન્નતા આ ઉપરથી સમજાય છે કે જતી વખતે નારદજીને એમણે આપ્યું. પ્રણામ છે. હવે આપણે શ્લોક 23 સુધી સામાન્ય રીતે ઉપદેશ કહીને પ્રથમ સાધનથી આરંભી ફળ પ્રાપ્ત થયા સુધી પદાર્થોનો અનુક્રમ કહેવા દ્રષ્ટાંતથી નારદજી પોતાનું ચરિત્ર 36 શ્લોકોથી કહે છે. તે સંબંધમાં આપણે 23 થી 30 શ્લોક હમણાં જોયા, એટલે 8 શ્લોક થયા. અને 9મો શ્લોક છે શ્લોક 31. તેનાથી તમને શું ફળ પ્રાપ્ત થયું તે કહો, એવી જાણવાની ઈચ્છા થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. કે હવે આ રીતે એમને મુનિઓએ બધું જ્ઞાન આપ્યું, તો હવે એમને શું પ્રાપ્ત થયું? તો હવે કહે છે યેનૈવાહં ભગવતો વાસુદેવસ્ય વેદસ માયાનુભાવમવિદમ येन गच्छन्ति तत्पदम. अहो, જે જ્ઞાનથી જ જગત રચનાર ભગવાન વાસુદેવની માયાનો પ્રભાવ મેં જાણ્યો, જેનાથી લોકો તેમનું સ્થાન પ્રાપ્ત કરે છે. કે મુનિઓએ મને એવું ગુહ્ય જ્ઞાન આપ્યું કે જેનાથી વાસુદેવની માયા, ભગવાન જે જગત રચે છે માયાથી, એનો પ્રભાવ નારદ મુનિએ જાણ્યો અને જેનાથી લોકો વાસુદેવનું સ્થાન પ્રાપ્ત કરે છે, એવું કહે છે. ભગવાન વાસુદેવને એટલે હૃદયમાં રહેલા છે, તેમની માયાનો પ્રભાવ મેં જાણ્યો. એટલે કયા વાસુદેવ? તો હૃદયમાં રહેલા છે, જે જગત રચનાર છે, એમનો પ્રભાવ મેં જાણ્યો. અહો શબ્દ આશ્ચર્ય દર્શાવે છે. હૃદયમાં રહેલા પ્રકાશતા હોવા છતાં જણાતા નથી એવો માયાનો પ્રભાવ છે. કે ભગવાનનો માયાનો એવો પ્રભાવ છે કે હૃદયમાં હોય પણ હૃદયમાં પ્રકાશતા રહેલા છે, છતાં પણ આપણને જણાતા નથી. લખવાની અવસ્થાઓનું અનુસંધાન કરવું, એમાં લખવાનીમાં 1 નંબરની પુસ્તક છે. જેમ હૃદયમાં રહી વાક્યો પ્રકાશતા હોય છતાં પણ ચિત્ત વિક્ષેપને લીધે તે જણાતા નથી, એવું અહીં પણ છે, એવું જાણો. એટલે આ લખવાની પ્રેક્ટિસ કરીએ તો જ આપણું ચિત્ત એમાં થાય. એટલે ચિત્ત વિક્ષેપને લીધે જણાતું નથી. જેનાથી તેમનું સ્થાન પ્રાપ્ત કરે છે, માત્ર ક્રમના સાધનથી જ જાણે છે. એટલે એમાં 2 નંબરની ફૂટનોટ છે. માયાનું જ્ઞાન જે ક્રમથી થાય છે તે ક્રમથી જ જાણે છે, પરંતુ તે વિષયમાં કોઈ પણ ક્રિયા માટે પ્રયાસ કરવો પડતો નથી, એવો અર્થ છે આ શ્લોક 31. એટલે આમાં જે ક્રમથી જ જાણે છે તો સમજાયું, પણ કોઈ પણ પ્રયાસ કરવો પડતો નથી એમ કેવું. સમાધાન કોઈને કરવું. येन मायानुभावम अविदम गच्छन्ति तत्पदम. એટલે જે માયાનો પ્રભાવ જે જાણ્યો, એ માયાનો પ્રભાવ કેવો છે કે જેને જાણી લેવાથી ભક્ત ભગવાનના ચરણારવિંદને પ્રાપ્ત કરી લે છે. તો ભગવાનની માયાને જાણવું કે જાણી લેવું એ પણ ભગવાનની પ્રાપ્તિનું એક નિકટતમ સાધન બની જાય છે. એ અભિપ્રાયથી અહીંયા આ વાત કહેવામાં આવી રહી છે કે માયાના અનુભાવને જે જાણી લે છે તો એ અનાયાસ ભગવાનના ચરણારવિંદને પ્રાપ્ત કરી લે છે. અક્ષરમાં જે મોક્ષ થાય છે એનું જણાવે છે. ક્યાં છે મોક્ષ? મોક્ષ એટલે એ જે પ્રાપ્ત કરે શું?
એક ક્ષણ. હા, જેનાથી તેમનું સ્થાન પ્રાપ્ત કરે છે. અહીંયા કયું સ્થાન? येन गच्छन्ति तत्पदम, भगवत पद. अक्षर कहो કે ભગવત પુરુષોત્તમ નું ચરણ કહો या वैकुंठ કહો, એ પણ ચરણ જ કહેવાય છે. યથા દેખા. જે આમાં લખવાની અવસ્થાનું અનુસંધાન કરવું આ કઈ અર્થમાં કહ્યું છે? મહાત્મા જે પુરુષોત્તમ જે કહ્યું છે કે જેમ હૃદયમાં એ વાક્યો પ્રકાશતા હોય છતાં પણ ચિત્ત વિક્ષેપને લીધે તે જણાતા નથી, તો એ અહીં પણ છે એમ જાણવું તો કેવી રીતે આની સમજ? લેખન દશા અનુસંધેયા, એટલે લખતી વખતે મનુષ્યનું મન વેચાઈ જાય છે. તો આપણા ભીતર જે વાત હોય, પરંતુ લખી રહ્યા હોઈએ તે વખતે લખવાની પ્રવૃત્તિ એક જાતનો વિક્ષેપ પેદા કરે છે. એટલે મોટે ભાગે તમે કોઈ વાતને તમને કોઈ પૂછે તો તમે બોલીને એને કહી શકો, પણ એને લખવાનું કહો તો વિચાર અવરુદ્ધ થઈ જાય, કેમ કે મન, વાણી અને હાથની ક્રિયા એ સમાન ગતિથી ચાલતી નથી હોતી. એ અભિપ્રાય છે. એટલે નારદજીને આ હૃદયમાં હતું તો પણ કેમ ન સૂજ્યું, એના માટે આ ઉદાહરણ આપી રહ્યા છે. કારણ કે વાક્ય રચના એવી આવી હતી એકદમ જ કે હૃદયમાં રહેલા પ્રકાશતા હોવા છતાં જાણતા નથી એવો માયાનો પ્રભાવ છે એમ કહી દીધું. ને એમાં તરત જ લખવાની અવસ્થાનું અનુસંધાન કરવું એટલે કયા અર્થમાં, ને પછી એનું સ્થાન પ્રાપ્તિની વાત આવી, તો આ એકદમ ખબર ના પડી. એટલે જેવી રીતે આ ઉપર જ્ઞાન આપ્યું સનકાદિકોએ, ત્યારે એનાથી એમને ફળ શું પ્રાપ્ત થયું, તો એમને આ એક માયાનો પ્રભાવ એમને જાણ પ્રભુ, અને બસ એ જ વાત છે. હવે શ્લોક 32. એવી રીતે ભગવાનના સ્થાનની પ્રાપ્તિ સુધીના પદાર્થો કયા? તેમાં એવો સંદેહ રહે છે કે તેઓએ સર્વ ચપળતા રહિત બાળક મારા ઉપર કૃપા કરી વગેરે સાધન કેમ થઈ શકે? હવે ભગવાનની પ્રાપ્તિ સુધીના પદાર્થો તો કયા? તો એમાં સંદેહ એવો રહે છે કે ચપળતા રહિત મારા ઉપર કૃપા કરી વગેરે સાધન કેવી રીતે થઈ શકે? કારણ કે કર્મ, કાલ વગેરે વિઘ્ન કરનાર હોય છે. તે પૈકી કાર વિઘ્ન કરનાર ન થાય તેનો ઉપાય નીચેના શ્લોકથી કહે છે કે કર્મ, કાલ બધા તો વિઘ્ન કરનારા હોય છે, તો એ વિઘ્ન કેમ ના કરે? તો એનો હવે આ જવાબ આપે છે. એતદ સંસુચિતમ બ્રહ્મમ તાપત્ર યચિકિત્સતમ યદીશ્વરે ભગવતી કર્મ બ્રહ્મને ભાવિતમ. હે બ્રહ્મણ, આ જે બ્રહ્મ, ઈશ્વર, ભગવાનના કર્મનું સમર્પણ કરવું તે 3 પ્રકારના દુઃખનો ઔષધ સારી રીતે સૂચવેલું છે. એટલે આ બધું કેમ વિઘ્ન નથી કરતા? તો આ 3 પ્રકારના કર્મો છે એનું ભગવાનના કર્મનું આપણે બધું સમર્પણ કરીએ બ્રહ્મ, ઈશ્વર કે ભગવાનને, તો તે 3 પ્રકારના દુઃખો એટલે આધ્યાત્મિક આધ્યાત્મિક થઈને દુઃખોનું ઔષધ છે. એટલે એનાથી એ બાદ નથી કરતા. કથામાં પ્રેમ ન હોય ત્યારે ભોજન વગેરે વિઘ્ન કરનારા જણાય છે, અને કર્મ અદ્રષ્ટ દ્વારા વિઘ્ન કરે છે. જયારે આપણને કોઈ કથામાં રુચિ ના હોય અને આપણે ક્રિયા કરીએ તો એ જેવી રીતે વિઘ્ન કરનાર, આપણને પ્રેમ નથી તો વિઘ્ન કરનાર થાય છે. એમ જો ભોજનમાં સ્વાદ ના હોય ભોજન કરીએ તો બી ભોજન વગેરે વિઘ્ન કરનારા જણાય છે. પ્રેમ અભિપ્રાય એવો છે કે જેમાં રુચિ ન હોય તો પછી ભૂખ લાગે, તરસ લાગે. કથામાં રુચિ ના હોય તો આ બધી રુચિ વિઘ્ન કરનારા થાય છે, તરસ, ભૂખ વગેરે. અને કર્મ અદ્રષ્ટ દ્વારા વિઘ્ન, એટલે કર્મ કરીએ એ બી ભવિષ્યમાં અદ્રષ્ટ ઉત્પન્ન કરે છે, એ દ્વારા વિઘ્ન કરે છે. તે અદ્રષ્ટ દ્વારા વિઘ્ન કારણ કાલ છે, અને આ બધું વિઘ્ન કરવાનું કારણ કાલ છે.
તેમાં પ્રથમ જણાય તેવી રીતે વિઘ્ન કરનારને દૂર કરવો જોઈએ. એટલે આ જે કીધું છે, જે ભૂખ તરસ કે આ બધું કર્મમાં વિઘ્ન કરે છે એને દૂર કરવું જોઈએ. અને તે આનાથી ઉપદ્રવ પામેલો 4, 29, 41 વચન પ્રમાણે 3 પ્રકારના દુઃખ છે. એમાં ભાગવતજીમાં 4, 29, 41 કીધેલું જ છે કે શ્લોક અફસોસની વાત છે કે સ્વાભાવિક રીતે ભૂખ, પ્યાસ, ભય, શોક વગેરે વિઘ્નોથી ત્રાસી ગયેલો જીવ સમુદાય શ્રી કૃષ્ણના કથામૃત સિંધુ ઉપર સ્નેહ નથી કરતો. એટલે આ જે કીધું એ જાય કે આ બધાથી થાકી ગયેલો હોય તો એના પર સ્નેહ નથી કરતો. તેમાં પણ જો કે સત્સંગ સાથે કથા સાધન તરીકે કહેલી છે, છતાં પણ કથામાં ઘણા સાધનોની જરૂર હોવાથી તે થાય નહીં તેવી નહીં હોવાથી એક સ્વતંત્ર સાધન આ શ્લોકથી કહે છે. એટલે કથામાં ઘણા સાધન છે, પણ એક સ્વતંત્ર સાધન તરીકે આ શ્લોકમાં જે કહે છે એ આ શ્લોકમાં કહેવામાં આવે છે. તે સારી રીતે સૂચવેલું સાધન છે, સ્પષ્ટતાથી કહેલું નથી અને સંદેહ વાળું પણ નથી. પણ આ જે સાધન કીધું છે એ સારી રીતે સૂચવેલું છે અને સ્પષ્ટતાથી કહેલું છે અને સંદેહ વાળું નથી. તેનું જ્ઞાન તમને વ્યાસને થશે એવા અભિપ્રાયથી બ્રહ્મન એમ કહે છે. એટલે નારદજી હવે કહે છે કે આવું જ્ઞાન તમને થશે વ્યાસજીને. એટલે નારદજી તો જ્ઞાન આવતા છે એટલે બ્રહ્મન એમ કહે છે. આ 3 પ્રકારના દુઃખનો નાશ કરવા માટેનો ઔષધ છે. અને આ ઔષધ જે આગળ આપણે શ્લોકમાં જોયું એ 3 પ્રકારના દુઃખનો નાશ કરવા માટેનો ઔષધ છે. જેમ ઝેર સર્વનો નાશ કરનારું હોવા છતાં બીજા દ્રવ્યોની ભાવના આપવાથી સર્વ રોગનો નાશ કરનારું ઔષધ થાય છે. એટલે ઝેર પીએ, ઝેર તો સર્વનો નાશ કરે છે, ઝેર પીએ તો માણસ મૃત્યુ જ પામે છે. પણ દ્રવ્ય સાથે એને મિક્સ કરીને આપવામાં આવે તો જેમ રોગનો નાશ કરનારું ઔષધ થાય છે, તેમ સર્વ દોષ દૂર કરવા માટે સર્વનો નાશ કરનાર કર્મ પણ ભગવત સ્વરૂપથી દુઃખ મટાડનારું થાય છે. એટલે બધા દોષ દૂર કરવા માટે બી જે આપણે સર્વનો નાશ કરવાનું કર્મ કરીએ છીએ એ ભગવાનને અર્પિત કરીએ છીએ તો ભગવત સ્વરૂપથી દુઃખ મટાડનારું થાય છે, એમ ઉત્તરાર્થી કહે છે. 6 ગુણોના ઐશ્વર્યવાળા ઉત્તમ પદાર્થોથી સુંદર, પાખંડ રહિત વેદાંતોથી જણાય તેવા બ્રહ્મમાં ભાવિતમ યોજેલું અથવા ભગવાનને અર્પણ કરેલું કર્મ દુઃખ મટાડનારું થાય છે એવો અર્થ છે. એટલે ભગવાન 6 ગુણોના ઐશ્વર્યવાળા છે, બધા પદાર્થોથી સુંદર છે, પાખંડ રહિત વેદાંતોથી જણાય એવા છે, અને આવું બ્રહ્મમાં યોજેલું અથવા ભગવાનને અર્પણ કરેલું જે કર્મ હોય છે એ 3 પ્રકારના દુઃખ મટાડનારું જ થાય છે એવો અર્થ છે આ શ્લોક છે. હોય વિચાર કે પહેલા વાક્યનું જે તાત્પર્ય એવી રીતે છે કે કથા બાધક રૂપ ચાલે છે એવું? કથામાં પ્રેમ ના હોય તો ભૂખ, તરસ આ બધું જે આવ્યું ને 4થા અધ્યાયની વાત, ભૂખ, પ્યાસ, ભય, શોક વગેરે વિઘ્નોથી ત્રાસી ગયેલો જીવ સમુદાયથી કૃષ્ણના કથામૃત સિંધુ ઉપર સ્નેહ નથી કરતો. પ્રેમ ના હોય તો આ બધું એને ડિસ્ટર્બ કર્યા કરે. ભૂખ લાગે, તરસ લાગે એટલે કથામાં એને પ્રેમ નથી એ પૂરું થાય. આ 4થી લીટીમાં એવું કહ્યું ને તેમાં પણ જો કે સત્સંગ સાથે કથા, સત્સંગ સાથે કે સત્સંગ દ્વારા સુધાર્યું છે. એટલે તમારે સાથે છે, સત્સંગ સાથે છે દ્વારા કરાય છે કથા તો પેલી આ કથા બધું સંબંધ છે. આમ તો મૂળમાં સત્સંગે ન કથા સાધનત્વે ન. एतत् संसूचितं ब्रह्मन् तापत्रय चिकित्सितं यदीश्वरे भगवती कर्म ब्रह्मणि भावितम्.
एतैरुपद्रुतः इति वचनात् एतत् वक्ष्यमाणं सम्यक् सूचितम्। ઠીક છે સાથે આ શ્લોકનો ભાગવતાર્થ પછીનું સાધન જીવના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે. શ્લોક 30-31. પછી ભગવાનનો અનુભવ થાય છે. તે ભગવાન સર્વત્ર હોવા છતાં પ્રકાશતા હોવા છતાં પ્રગટ થતા નથી, એવો તેમની માયાનો પ્રભાવ છે. શ્લોક 31. તેથી ભગવાન સર્વત્ર પ્રકાશતા હોવાને લીધે તેમની પ્રાપ્તિ કરવાના વિષયમાં કાંઈ કરવા પણ નથી, એવો ભગવાનનો અનુભવ થાય છે. એ પ્રમાણે પોતાને ભગવાનનો અનુભવ થયો ત્યાર પછી માત્ર ચિહ્નોથી ભગવાનનો અનુભવ થાય તે નિરર્થક હોવાથી પોતાને ભગવદીયતાનું પ્રાપ્ત થયા પછી પણ હું નારદ છું એમ તે માનતા હતા, તે દૂર થાય એટલે હું ભગવાનનો દાસ છું એવી માન્યતા થાય. તે માટે કર્મો ભગવાનને સમર્પણ કરવાનું ચોથું સાધન. શ્લોક 32-39. ત્યારે તેમને ભગવાનનો સમાધિમાં અનુભવ થયો. એ અધ્યાય 6 શ્લોક 17 આવશે. નથી સ્પષ્ટ થતી આપેલી પંક્તિ. આમાં જે લખ્યો છે એ હિસાબે સમજાતું નથી, સ્પષ્ટ જ નથી થતું. કથામાં પ્રેમ ન હોય ત્યારે ભોજન વગેરે વિઘ્ન કરનારા જણાય. એમાં શું સમસ્યા છે? કોઈ પણ વિષયમાં તમારું મન ન લાગેલું હોય તો બીજું બધું શું છે? સીધી સરળ તો વાત છે. આ બધા દ્રષ્ટ વિઘ્નો છે. કર્મ અને કાલના થતા છે અદ્રષ્ટ વિઘ્નો છે. કથામાં પ્રેમ હોય ત્યારે ભોજન ને વિઘ્ન કરવા થાય ને, એટલે પ્રેમ હોય તો વિઘ્ન થાય ને. પ્રેમ રહે ને કથામાં. આપણને પ્રેમ નથી ત્યારે 5 મિનિટમાં ભૂખ લાગે કે 5 મિનિટમાં તરસ લાગે. પ્રેમ હોય તો કોઈ વિઘ્ન આપણને કથામાં જીવ ચોટી જાય ને આપણું મન. અલગ પદ્ધતિથી લખ્યું છે એટલે મને જરા લાગ્યું હતું કે આપણે કીધું એવું. મારા બી મગજમાં એવું થયું હતું. એમાં પણ સત્સંગ સાધન તરીકે કહી છે, છતાં કથામાં ઘણા સાધન હોવાથી દેશ થાય એવી નહીં હોવાથી એક સ્વતંત્ર સાધન આ શ્લોકથી કહે છે. કથામાં થોડું કઠિનાઈ છે કે એનાથી સરળ સાધન ભગવત સમર્પણ છે. હવે શ્લોક 33. તે સંબંધમાં જ ખાસ ગુણ નીચેના શ્લોકથી કહે છે. એટલે એમાં 1 નંબરની પૂર્ણોટ છે. ભગવાનને અર્પણ કરેલા કર્મના સંબંધમાં જ આમયો યસ્ય ભૂતાનામ જયતે યેન સુવ્રત તદેવ યામયમ દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સિતમ. હે સુંદર વ્રતવાળા, જેનાથી પ્રાણીઓનો જે રોગ થાય છે, ભાવના આપેલું તે જ રોગ કરનારું દ્રવ્ય રહેતું નથી, પણ તે પુરુષને પવિત્ર કરે છે. હવે સુમૂર્તિની જે કર્મથી જ નાશનો ભય થતો હોય તે જ કર્મ ભગવાનને અર્પણ કરવું એમ કહે છે. કે આપણને લાગે કે આ કર્મ જે કંઈ કર્મ કરીએ છીએ એનાથી આપણો નાશ થાય છે તો એ જ ભગવાનને અર્પણ કરો એમ કહે છે. કફ પિત્ત વગેરે રોગ અડદ વગેરે જેનાથી થતો હોય તેને ભાવના આપવી
એટલે કફ પિત્ત વગેરે રોગ જે અડગથી થાય છે તેને ભાવના આપવી એનું કહેવાનો અર્થ છે એ નથી સમજાતું. આયુર્વેદમાં ભાવના એટલે જે વસ્તુમાં જે રોગકારક હોય કે દુષ્પ્રભાવ પ્રકટ કરતું હોય તો એના સાથે એવી કોઈ વસ્તુ ઉમેરી દેવી કે જેથી એના એ દોષને શાંત કરી દે. જેમ તમે લોકો અમૃત સમાન અમરસ છે એના અંદર મીઠું અને ઘી ને સૂંઠ ને મેથી ને વઘાર ને બધું કરીને ગુજરાતીઓ અમરસ પીતા હોય ને એવી રીતે ભાવના એ ભાવના આપવી કહેવાય. અમુક જેમ પાત્રાના એ કરો તો એની અંદર અજમો કોઈકમાં નાખતા હોય, કોઈકની અંદર હિંગ નાખતા હોય, આ બધી ભાવના છે. હા, એની જે હાનિકારકતા છે એને ઓછી કરી દે એના માટેનો આ પારિભાષિક શબ્દ છે આયુર્વેદમાં ભાવના. એ સુંદર વ્રતવાળા સંબોધનથી એવી પ્રશંસા કરી છે કે તમારો તો તેવું કાંઈ નથી, એવું તમારું મોટું ભાગ્ય છે. ભાવના આપેલું તે જ રોગ કરનારું દ્રવ્ય રહેતું નથી, પરંતુ બીજું પહેલા ભક્ષણ કરેલ જુદા દ્રવ્યને પણ પવિત્ર કરે છે, તેથી જ કર્મથી બંધ થાય છે. ભગવાનને અર્પણ કરેલું તે જ કર્મ પુરુષને પવિત્ર કરે છે એવો અર્થ છે. એટલે જે હમણાં જે સમજાવ્યું કે ભાવના એટલે મિક્સ કરો તો રોગ કરનારું દ્રવ્ય રહેતું નથી, એવી રીતે ભક્ષણ વગેરે દ્રવ્યને પણ પવિત્ર કરે છે. તો જે કર્મથી બંધ થાય છે તો ભગવાનને અર્પણ કરશો તો તે જ કર્મ પુરુષને પવિત્ર કરી દેશે. એટલે તમારા માટે તો કોઈ આ ચિંતાજનક નથી. કર્મ અર્પણ કરશો એટલે તમને પવિત્ર કરશે એવો અર્થ છે. શ્લોક 34. એક મિનિટ. પ્રણામ છે. અહીંયા જે પવિત્ર કહ્યું હમણાં જે તમે ખાઈ રહ્યા છો એને તો કરશે જ, પણ આના પહેલા પણ તમે કંઈ ખાધેલું હશે તો એની પણ શાંતિ કરી દેશે. પ્રણામ છે. અહીંયા જે એવું કહ્યું ને કે ભગવાનને અર્પણ કરેલું તે જ કર્મ પુરુષને પવિત્ર કરે છે, તો અહીંયા પવિત્ર એટલે અંતઃકરણની શુદ્ધિ એવી રીતે લેવાશે? પવિત્ર ને કેવી રીતે લેવાશે? એટલે અંતઃકરણ બધું ભગવાનને અર્પણ કર્યું એટલે એ કોઈ તમારામાં દોષ ઉત્પન્ન નહીં કરે. તમને જે આ નારદજીને જે બધું આગળ આવ્યું કે પ્રથામાં પ્રેમ ના હોય તો ભોજન વગેરેમાં રુચિ થાય, આ થાય તે થાય, બધું તો તમને એકદમ પવિત્ર કરશે, કારણ કે તમારું તો મોટું ભાગ્ય છે. અને કર્મથી બંધ થાય છે, કર્મથી તો ખરેખર બંધન થાય છે, પણ ભગવાનને અર્પણ કરેલું છે તો એનાથી બંધન નથી થતું. પુરુષને પવિત્ર કરે છે એવો અર્થ કરે છે. હા હા હા, એવી રીતે જ ને. એટલે અંતઃકરણની શુદ્ધિ થાય છે એવું જ ને, બંધન નથી કરતું. હા હા, પ્રણામ છે. હા જી દંડવત પ્રણામ. પહેલું લખ્યું કે જે કર્મથી જ નાશનો ભય થતો હોય તે જ કર્મ ભગવાનને અર્પણ કરવું એમ કહે છે. તો કર્મ તો આપણા કેટલા થતા હોય, તો એવી રીતે બધા ભગવાનને અર્પણ કરીએ તો કેવી રીતના એકદમ તો કેટલા પવિત્ર થવાય છે? એટલે તો ભાવના કરવી કે ભાઈ આ જે સારું કઈ ખોટું થયું પણ આપણે હવે ભાવના કરીએ કે ભાઈ આ ભગવાનને અર્પણ કરીને હું કરું છું. હવે આપણે ખરાબ કરીએ ને પછી ભગવાનને અર્પણ કરીએ અને સારું ના કરીએ એવું નહીં. જે થાય એ બધું ભગવાનને અર્પણ કરીને કરો એમ કહેવાનો મુખ્ય ભાવાર્થ એ છે. જી હા જી પછી અહીં કહ્યું કે પરંતુ બીજું પહેલા ભક્ષણ કરેલ જુદા દ્રવ્યને પણ પવિત્ર કરે છે. એટલે આપણે જેમ બ્રહ્મ સંબંધ દીક્ષા લઈએ તેથી પહેલા જે પણ આપણા કઈ દોષ કે જે એવા અન્ન ગયા હોય
એને પણ સમર્પણ કરેલું પછી એ જે અંદર રહેલું છે એને પણ પવિત્ર કરે છે. એટલે શું થયું? કરેલા એટલે ભવિષ્યકાળમાં કરે ના ભૂતકાળમાં થયેલા અને વર્તમાનમાં થાય છે, બેઉને પવિત્ર કરે છે. એવું થયું ને શારદા? સમર્પણ. હા હા, પ્રણામ તુજી. અને જે હજુ એક રહી ગયું, અહીંયા જે કહ્યું કે સંબોધનથી એવી પ્રશંસા કરી છે કે તમારે તો એવું કાંઈ નથી. તો એટલે વ્યાસજી ભગવદ અવતાર છે એટલા માટે એ કહી રહ્યા છે કે તમારે તો એવું કાંઈ નથી, એટલે આપણે આવા કર્મોને સમર્પણ કરવાનું કે કર્મોને નષ્ટ કરવાનું જરૂર નથી એવું, અથવા ભગવાનને અર્પણ કરવાની જરૂર નથી એવું સમજવાનું છે. તો વ્યાસજી તો ભગવાનના જ્ઞાના અવતાર છે, એટલે તમારું ભાગ્ય મોટું ભાગ્ય છે. એ તો આગળ બી બધામાં આવ્યું છે ને કે વ્યાસજી ને નારદજી કરતા અધિક જે આપેલું છે જ્ઞાના અવતારના છે. એમના ધ્યાનમાં કોઈ હોય એવા કર્મો તો વ્યાસજી નથી. પહેલા બેન ના, જે હું તો કન્ફર્મ કરતી હતી કે આ સંદર્ભમાં જ એ કહી રહ્યા છે ને કે તમારે એવું કાંઈ નથી. હા, થયું ને તુજે. પ્રણામ તુજે. હવે શ્લોક 34. વિઘ્ન કરનાર કર્મો પહેલા કરેલા હોવાથી અને તેમનાથી 3 પ્રકારના દુઃખ ઉત્પન્ન થતા હોવાથી ભવિષ્યનું કર્મ અર્પણ કરવાથી શું વળે એવો પ્રશ્ન થાય. તેથી નીચેનો શ્લોક કહે છે, એવમ નૂનમ ક્રિયા યોગા સર્વે સંસ્કૃતિ હેતવ ન એવાત્મ વિનાશાય કલ્પંતે કલ્પિતા પરે. એવી રીતે મનુષ્યોના બધા ક્રિયાયોગો સંસાર કરાવનારા છે, પણ ભગવાનને સમર્પણ કરેલા તે જ પોતાનો નાશ કરનારા થાય છે. એટલે બીજા બધા કર્મો જે કરો છો એ તો સંસાર જ કરાવનારા છે. ભગવાનને અર્પણ કરો તો જ તમારું ઉદ્ધાર થશે. જેમ ભગવાનના સંબંધમાં આવેલા કર્મથી 3 પ્રકારના દુઃખનો નાશ થાય છે, તેમજ પહેલાના કર્મો પણ ભગવાનને સમર્પણ કરવાથી તેમના સ્વરૂપનો નાશ થતા તે દુઃખ વગેરે ઉત્પન્ન કરતા નથી. એટલે પહેલા બીજો જે કઈ કર્મો કર્યા હોય, ભગવાનને સમર્પણ કર્યા હોય, તે કોઈ દુઃખ ઉત્પન્ન કરતા નથી. મનુષ્યના શબ્દથી કર્મ કરવાનો અધિકાર જણાવેલો છે. બધા કર્મો પુણ્ય ઉત્પન્ન કરનારા પણ સંસાર કરાવનારા છે. તે જ બધા કર્મયોગો ભગવાનને કલ્પિતા સમર્પણ કરેલા બળતા અગ્નિમાં પડેલા ઘાસ વગેરે પેટે પોતાનો નાશ કરનાર થાય છે. પછી તે દુઃખ ઉત્પન્ન કરનાર કેમ થાય એવો અર્થ છે. એવી રીતે સંસાર કરનારા સ્વાભાવિક લૌકિક કર્મો કરેલા અને કરાતા હોય તેમની વ્યવસ્થા કહી. એટલે આમાં હવે કેવું કે આપણે લૌકિક કર્મો કરીએ કે જે ભાઈ કર્મો કરીએ એ ભગવાનને સમર્પણ કરીએ તો આપણે સ્વરૂપનો નાશ થાય છે અને આપણને દુઃખ ઉત્પન્ન કરતા નથી. એટલે દરેક કર્મો ભગવાનને સમર્પિત કરીને જ કરવા. કે જેવી રીતે ભગવાનને યોગો સમર્પણ કરતા અગ્નિમાં જેમ ઘાસ ભરી જાય છે એ રીતે ભરી જાય છે, એ રીતે બધા સમર્પણ કરવાથી દુઃખ ઉત્પન્ન થતું નથી. શ્લોક સંપન્ન. તમારા કેટલા છે શ્લોક? છેલ્લું કરી. હવે શાસ્ત્રોમાં કરવાના કહેલા ભગવાનની પ્રીતિ માટે કરાતા કર્મોનું ફળ શું એ જાણવાની ઈચ્છા થાય. તેથી નીચેનો શ્લોક કહે છે, યદત્ર ક્રિયતે કર્મ ભગવત પરિતોષણમ જ્ઞાનમ યદ દધાનમ હિ ભક્તિ યોગ સમન્વિતમ. ભક્તિ યોગ સાથેનું જે જ્ઞાન છે તે અહીં જે કર્મ ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવે છે તેને નિશ્ચય અધીન છે. જે અમોએ સારું અધ્યયન કર્યું અને ગુરુઓને પ્રસન્ન કર્યા. 4:30, 39, 40 શ્લોકમાં તે
તે ભગવાનની પ્રસન્નતા કરનાર થાઓ એવી પ્રાર્થના કરેલી હોવાથી અને કર્મ તેનો મુકરર કરેલ પર આપનારું હોવાથી એક દ્રવ્ય બે રૂપવાળું હોય ત્યારે સંયોગથી જુદાપણું હોય છે એની હોય છે. એમાં 4:30, 39, 40 કહે છે કે અમે પચેતાઓ કહે છે કે અમે એકાગ્ર ચિત્તથી જે કંઈ અધ્યયન કર્યું છે, નિરંતર સેવા શુશ્રૂષા કરી ગુરુ, બ્રાહ્મણ અને વૃદ્ધજનોને પ્રસન્ન કર્યા છે અને દોષ બુદ્ધિ છોડી દઈ શ્રેષ્ઠ પુરુષ, સુહૃદગણ, બંધુ વર્ગ અને સમસ્ત પ્રાણીઓને વંદન કર્યું છે અને અન્નાદિક છોડી લાંબા સમય સુધી જલમાં ઉભા રહી તપસ્યા કરી છે, એ બધું આપ સર્વવ્યાપક પુરુષોત્તમના સંતોષનું કારણ હો, આ જ વરદાન માગીએ છીએ. 4:30, 39, 40 કહ્યું છે. અને એ નિયમ પ્રમાણે દહીં વગેરે પેટે તે કર્મ બંને ફળ પ્રાપ્ત કરાવવાનો થાય. એમાં ફૂટનોટ છે પહેલી નિયમ પ્રમાણેની. આ વિષય પૂર્વ મીમાંસા સૂત્ર 4:3-5 જણાવેલ છે. દહીં નિત્ય કર્મ વપરાય છે અને કામ્ય કર્મોમાં પણ વપરાય છે. બંને કર્મોના વાક્યો જુદા છે, તેથી આ બે વાક્યોને લીધે એક જ દહીં નિત્ય અને કામ્ય થઈ શકે છે, એમાં વિરોધ નથી. એટલે આગળ આમાં આવ્યું કે એક દ્રવ્ય બે રૂપવાળું હોય છે તો તારે સંયોગથી જુદાપણું હોય છે. એટલે આ દહીંનું ઉદાહરણ આપ્યું કે દહીં વગેરે પેટે તે કર્મ બંને ફળ પ્રાપ્ત કરાવ થાય. તેમ થાય ત્યારે તે કર્મથી સંસાર થાય, કારણ કે ઉપર કહેલ બંને રૂપવાળું કંઈ ફળ નથી એવી શંકા થાય. તે વિષયમાં આ શ્લોકથી કહે છે કે આ વિષયના નિર્ણયમાં જે કર્મ ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવે છે તે કર્મથી ભક્તિ અને જ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે જે ભગવાનની પ્રસન્નતા માટે કર્મ કરવામાં આવે છે એનામાં ભક્તિ અને જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાન રૂપ અગ્નિ સર્વ કર્મોને બાળી નાખે છે. ભગવદ્ ગીતા 4:37 એમાં 4:37 કહ્યું છે કે જેમ અગ્નિ લાકડાને ભસ્મ કરી દે છે તેવી રીતે જ્ઞાન રૂપી અગ્નિ કર્મોને નષ્ટ કરે છે. એ નિયમ પ્રમાણે સર્વ કર્મોનો નાશ થાય છે એવા અભિપ્રાયથી કહે છે કે જે પ્રસિદ્ધ જ્ઞાન છે તે ભક્તિ યોગ સાથેનું તેને આધીન, એટલે તે કર્મને આધીન છે. હે નિશ્ચય શબ્દથી યજ્ઞ વગેરેની શ્રુતિ પ્રમાણે સર્વની જરૂર છે. અશ્વની પેટે બ્રહ્મસૂત્ર 3:4-25 એ ન્યાય સૂચવેલો છે. એમાં ન્યાયની ફૂટનોટ છે. પુરુષોત્તમનું જ્ઞાન થવામાં કર્મ, જ્ઞાન અને ભક્તિ બધાની જરૂર છે. વેદ બધો એ પુરુષાર્થમાં પરિણમવાનારો છે અને ભગવાનની પ્રાપ્તિ એ જ પુરુષાર્થ છે. તો તે જો જ્ઞાનથી જ થતી હોય તો વેદમાં યજ્ઞ વગેરે કરવાનું કહેલ છે તે નિરર્થક થાય. તેવું ન થાય તે માટે કર્મ પણ પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારું હોવાનું માનવું જોઈએ. તેથી તે જ્ઞાન પ્રાપ્ત કરનારું હોવાનું માનવું જોઈએ. તે પણ કરતા નિષ્કામ હોય ત્યારે જ્ઞાન પ્રાપ્ત કરાવનારું છે, કારણ કે સકામ કર્મ કરનારને સંસારમાં ફરી આવવું પડે છે. તેનું દ્રષ્ટાંત અશ્વ પેટે શબ્દથી કહે છે. પોતાને જ્યાં જવું હોય છે તે જેટલે દૂર હોય તે પ્રદેશ અશ્વ ઉપર બેસી જવાય છે તેટલા પૂરતો અશ્વ સાધન છે, પણ ત્યાં જઈ જે કાર્ય કરવાનું હોય તે કરવામાં અશ્વ સાધન નથી. તે પ્રમાણે અધિકારવાળાના વિઘ્નો દૂર કરવામાં જ કર્મ સાધન થાય છે અને ભગવાનને પ્રાપ્તિરૂપ ફળ પ્રાપ્ત કરાવવામાં સાધન થતું નથી. એટલે આ કર્મ ભગવાનની પ્રાપ્તિરૂપ ફળ પ્રાપ્ત નથી કરાવતું, પણ વિઘ્નો અધિકારવાળા હોય છે એના વિઘ્નો દૂર કરવામાં થાય છે. અને અશ્વનું ઉદાહરણ આપ્યું કે જેવી રીતે પહેલું કર્મનું ઉદાહરણ આપ્યું કે જો કર્મ યજ્ઞ વગેરે કરવાનું વેદમાં કહ્યું છે તો એ પુરુષાર્થ પ્રાપ્ત ના થતો એવું માનીએ તો એ પછી કર્મથી પુરુષાર્થ પ્રાપ્ત થાય છે જ એવું માનવું રહ્યું. એવી રીતે જ્ઞાનનું કહ્યું અને સકામ કર્મ કહ્યું તો એ સંસારમાં પડે છે ભાઈ. અને પછી કીધું કે અશ્વથી બેઠેથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ, પણ ત્યાં કોઈ કાર્ય આપણે કરવાનું હોય ત્યારે કઈ અશ્વની આપણને જરૂર પડતી નથી. તેવી રીતે આ ભગવાનની પ્રાપ્તિરૂપ પ્રાપ્ત કરાવવામાં આ સાધન થતું
નથી. અને 2 નંબરની ટૂંકનો છે વ્યાસે પોતે એ ન્યાય કહેલ તેનું સ્મરણ કરાવવા સૂચવેલું છે. વ્યાસે આ ન્યાય વ્યાસજી પૂછે છે ઉપર કહ્યો છે ધર્મ કામ પૂરું એ એના માટે જ ઉગે છે. નહીં, આ બ્રહ્મસૂત્રનું જે કહ્યું ને આ બ્રહ્મસૂત્ર 3, 4, 25 જે છે એ વ્યાસજી સૂચવે. મારા સૂચન સારું, આજે હિંડોરાનો આરંભ છે તો અહીંયા આજે વિરામ રાખ.